હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા પરના લેવલ 2 ના કોર્સમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે, જેમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે આજે 8મા અધ્યાયની. અત્યાર સુધી આપણે 7 અધ્યાય કમ્પ્લીટ કર્યા છે. ઓલમોસ્ટ આપણે ભગવદ ગીતાની મધ્યમાં ધીમે ધીમે અડધી ભગવદ ગીતા આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી રહ્યા છીએ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે આજના સેશનની શરૂઆત કરીશું. તમે પણ બધા મારી સાથે પ્રાર્થનામાં જોડાઓ એવી તમને બધાને મારી વિનંતી છે. તમારું બધાનું માઇક બંધ રાખીને આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ અને છેલ્લે જ્યારે હરે કૃષ્ણ મહામંત્રનો જય ઘોષ કરીએ ત્યારે આપણે બધા સાથે મળીને તમે બધા તમારું માઇક ઓપન કરી અને આપણે સાથે મળીને કરશું. ઓકે, ચાલો. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यम् ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. ચાલો સાથે મળીને આપણે બધા ચાલો. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ રામ હરે રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ એવરીવન. પ્રભુજી કૃષ્ણ હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. વંદના પ્રભુજી માતાજી, દંડ દેવ્યાની પ્રણામ માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, વેલુબા પ્રભુ, આશા માતાજી, કવિતા માતાજી, હરે કૃષ્ણ રેખા હરે માતાજી, ઉર્વી માતાજી, પ્રિન્સી માતાજી, સુહાગ પ્રભુ, પરેશ શાહ પ્રભુજી, મીતા હરે માતાજી, હરે કૃષ્ણ, યશોદરા માતાજી, નૈનાબા માતાજી, પૂર્વી માતાજી, તન્વી માતાજી, કરુણા માતાજી, નેહા માતાજી, મયુરી હરે માતાજી, કૃષ્ણ ગુરુનાથ પ્રભુજી, દંડવત પ્રભુજી, પ્રણામ. હરે કૃષ્ણ, ધાર્મી માતાજી, હરે કૃષ્ણ, હેલોબા પ્રભુજી, હેતલબા માતાજી, નિધિ માતાજી, then કલ્પતરુ પ્રભુ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એવરીવન. હરે કૃષ્ણ ચાલો, પ્રભુજી, દંડવત બીના પ્રણામ. માતાજી, દંડ પ્રણામ, હરે કૃષ્ણ. સાદર પ્રણામ. દંડ પ્રણામ, સાદર હરે પ્રણામ. કૃષ્ણ સોનમ પ્રભુજી, માતાજી, દંડવત પ્રણામ. આશા માતાજી, વેલકમ વેલકમ. ગઈકાલના અધ્યાય વિશે કઈ કહેશો? 7મા અધ્યાય વિશે થોડું રિવિઝન.
શું શું ચર્ચાઓ થઈ? કઈ યાદ છે છેલ્લા 2 દિવસનું? ચાલો, યસ, ઓવર ટુ યુ. સોનમ માતાજી થી શરૂઆત કરીએ એઝ ઓલવેઝ. ચાલો સોનમ માતાજી. હરે કૃષ્ણ. સોનમ માતાજી ચાલો માઇક ચાલુ કરો, બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પુષ્પા માતાજી નો અવાજ હોય એવું લાગે છે મને. બરાબર છે ને? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે નમસ્કાર. કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. આ પ્રણામ અવાજ પ્રભુજી. મૃદુલા માતાજી નો છે. હા, યસ, થેન્ક યુ. તમે ઓલા 3 ટાઈપના પુણ્ય કર્મો વિશે ને કહ્યું હતું. શું નામ હતું? ભોગીની મુખી, અ, મુક્તિ ઉન્મુખ અને ભક્તિ ઉન્મુખ. ભોગો ઉન્મુખ, ભોગોન્મુખ. ભોગોની મુખી નહીં. હા, ભોગોન્મુખ, ભોગોન્મુખ. હા, મુક્તિ ઉન્મુખ સોરી. અને ભક્તિ ઉન્મુખ. બોલો બોલો. સાતમા અધ્યાય વિશે બોલો. બીજું બીજું થોડું થોડું બોલો. નિધિ માતાજી થોડું બોલો. નિધિ માતાજી ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી બોલો. 4 પડદા વિશે તમે વાત કરી. તમોગુણ, રજોગુણ, સત્વગુણ, યોગ માયા. 4 પડદા જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી આપણે ભગવાન વચ્ચે 4 પડદા છે. અને વેરી યોગ ગુડ, માયા પડદો જ્યાં સુધી નહીં હટે ત્યાં ભગવાનને આપણે નહીં મળી શકી. પરફેક્ટ. ચાલો, ખૂબ ખૂબ સરસ, થેન્ક યુ. મૂર્ખ, નરાધમ, આસુરી અને નાસ્તિક, હા, આ 4 લોકો. 4 પ્રકારના લોકો ભગવાન પાસે કે ભગવાનના શરણે નથી આવતા ક્યારેય. મૂર્ખ, નરાધમ અને આસુરી 3 થયા. ચોથા કયા? નાસ્તિક. નાસ્તિક. નહીં, માયાપત જ્ઞાન. ચોથું માયાપત જ્ઞાન. કુકરની સીટી જેની ઘરે વાગતી હોય, મારા માટે ખીચડી બનાવી નાખજો, પણ અત્યારે માઇક બંધ કરી દો. ચાલો, હવે બોલો પ્રભુજી. બોલો 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 બોલો. શું ચર્ચા થઈ 2 દિવસનું કે ભૂલી ગયા બધું? હરે કૃષ્ણ પ્રભુજી. દુઃખી, બીજું તમે જિજ્ઞાસુ. ચાલો, નિધિ માતાજી નો વારો પૂરો. હવે જુહી માતાજી બોલો. ચાલો, જુહી માતાજી થોડા મુદ્દા એડ કરી દો. બાકી હોય રિપીટ, નો રિપીટેશન. હરે કૃષ્ણ પ્રભુજી. હરે અ, કૃષ્ણ. જે અર્થાથી જ્ઞાની, દુઃખી એ લોકો અને પરમ સત્યની જ્ઞાન વાળા એક બાકી રહી ગયું એમાં, જિજ્ઞાસુ. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની. હા, જિજ્ઞાસુ એ લોકો છે ને ભગવાનને જાણી શકે છે. એના હા. પછી ભગવાને છે ને 2 વર્ગની વાત કરી હતી કે હમ. જેમાં દેવી દેવતાઓના ઉપાસક વિશેની વાત થઈ હતી કે દેવી દેવતાઓનું જે ઉપાસક છે એ લોકો દેવલોકમાં જાય છે, મારા ધામમાં નહીં જઈ શકે. અને જે બરાબર. નિરાકારવાદી છે, જે ભગવાનને કહે છે કે હું ભગવાન નિરાકાર સ્વરૂપમાં છે, એ ફક્ત ને ફક્ત ભગવાનનું જે બ્રહ્મ રૂપ છે એને જોઈને જે લોકો મુક્તિ પામે છે. ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો, ભગવાન કોની સામે પ્રગટ નથી થતા? નિરાકારવાદીઓની સામે નથી પ્રગટ થતા. ભક્તિમાં દ્રઢતા કેવી રીતના આવશે? તો પાપ કર્મો છોડવા પડશે. 4 નિયમોનું પાલન કરવું પડશે. યેષામ તુ અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દ્રઢ વ્રતા. ભગવાનની ભક્તિમાં દ્રઢ વ્રત થવું છે. દ્રઢ વ્રત થવું છે ભગવાનની ભક્તિમાં, તો 2 વસ્તુ કરવાની છે. શું? ત્વંત ગતમ પાપમ. 4 પ્રકારના જે મુખ્ય પાપ કીધા છે એ છોડવા પડશે. બીજું પુણ્ય કર્માણામ. પુણ્ય કર્માણામ એટલે એવા પુણ્ય કર્મો કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય. આ કરવું પડશે. ભગવદ્ ગીતાનો પ્રચાર કરો, પ્રસાર કરો. સૌથી મોટું પુણ્ય કર્મ આ છે. તો આ 2 વસ્તુ જીવનમાં પ્રેક્ટિકલી લઈ આવો. ઓટોમેટિક ભક્તિમાં દ્રઢતા આવી જશે. ઓટોમેટિક મંગલા આરતીમાં ઉઠવાનું મન થશે. એક દિવસ પણ મંગલા આરતી ચૂકાઈ જશે તો આખો દિવસ વ્યર્થ લાગશે. પણ એના માટે આ 2 વસ્તુ કરવાની છે. 4 નિયમનું પાલન અને પુણ્ય કર્મણા. કેવા પુણ્ય કર્મ? ભગવાન પ્રસન્ન થાય એ મુજબના પુણ્ય કર્મ. ભગવાન કેવી રીતના પ્રસન્ન થાય છે? તો ભગવાન પોતે 18મા અધ્યાયમાં કહે છે કે અર્જુન, તારે અને મારી વચ્ચેનો જે સંવાદ જે થયો ને, આ સંવાદ બીજા કોઈને સંભળાવશે, આનાથી વધારે બીજો કોઈ કર્તવ્ય પરાયણ નથી અથવા કલ્યાણકારી નથી. સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી વ્યક્તિ કીધો છે એને. ઓકે, તો થોડું ભગવદ્ ગીતાનો પ્રચાર કરો. હવે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવાનો મતલબ એવો નહીં કે ખાલી ક્લાસ જ લેવા. બરાબર, ઘણી બધી સેવા છે. કોર્સની સેવા, એડમિનની સેવા, ટ્રાન્સલેશનની સેવા, લોટ્સ ઓફ. ઓકે, તો સેવા કરો. ભગવદ્ ગીતા કોઈને જોતી હોય તો પહોંચાડી દો. ઓકે, યશવી માતાજી, હરે કૃષ્ણ, વેલકમ.
હરે એન્ડ કૃષ્ણ. હરે કૃષ્ણ. પછી હેતલ માતાજી વેલકમ, હમણાં જે જોડાયા છે. વિશાલ આહિર પ્રભુ વેલકમ પ્રભુજી. ચાલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. ધન્યવાદ, પ્રણામ. હરે કૃષ્ણ. આજના અધ્યાય તરફ આગળ વધીએ. કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. આજનો અધ્યાય ભગવત પ્રાપ્તિ, અક્ષર બ્રહ્મ યોગ. 8મો અધ્યાય ખૂબ સુંદર અધ્યાય છે. 7મો અધ્યાય આપણે લોકોએ પૂરો કર્યો અને એમાં આપણે ભગવાન વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને આજે આપણે 8મો અધ્યાય એટલે કે ડેથ, ધ આર્ટ ઓફ ડાઈંગ. સિરિયસ મુદ્દો છે ને થોડું. આજે મૃત્યુ વિશે ચર્ચા થશે. બધા એમ કે ભાઈ શુભ શુભ બોલો પ્રભુજી, મૃત્યુ વિશે ચર્ચા. અરે ભાઈ, મૃત્યુથી વધારે શુભ કાંઈ નથી આ જગતની અંદર. જો આપણને મરતા આવડે તો મૃત્યુથી વધારે આ જગતમાં બીજું કંઈ શુભ નથી. એટલે તો મૃત્યુને મહોત્સવ કહેવામાં આવે છે સંતોની ભાષામાં. અને એટલા માટે સંતો જ્યારે આ શરીર છોડીને જાય છે તો એ તિથિને ઉજવવામાં આવે છે, સેલિબ્રેટ કરવામાં આવે છે. কিন্তু આની અંદર એવું કેમ આવે છે ફેલ ટુ એડ ટુ ડિટેક્ટ યોર સ્પીકર, પ્લીઝ મેક યોર સ્પીકર. તો ડેથ સાયન્સ, મૃત્યુનું સાયન્સ, મૃત્યુનું વિજ્ઞાન આજના અધ્યાયનો આપણો ટોપિક છે. આપણને બધાને નામથી બોલાવે કોઈ તો કેવું સારું લાગે ને. કવિતા માતાજી. મારા વહાલા મિત્રો વૈષ્ણવો, તમે તમારું માઇક બંધ કરી દો. તમને બધાને હાથ પગ જોડીને વિનંતી કરું છું. નહીતર હું અહીંથી બંધ કરી દઉં છું, કારણ કે મારું થોડું એવું છે કે મને વચ્ચે ડિસ્ટર્બન્સ થાય તો મારી લિંક તૂટી જાય. પ્રભુજી મ્યુટ કરીએ છે ને વારંવાર હા, તો આમાં થાય એવું કે જનરલી બીજા બધા ટીચર હોય એ લઈ શકતા હોય ક્લાસ, કે વચ્ચે વચ્ચે કોઈ બોલે ડિસ્ટર્બન્સ થાય અને લઈ શકે. પણ સ્પેશિયલી મારું એવું છે કે મને વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ કરે તો મારો આખો મૂડ ને લિંક ને બધું તૂટી જાય, ફિનિશ્ડ. બરાબર, કારણ કે હું એક લયમાં ચાલતો હોઉં છું. જ્યારે હું બોલવાની શરૂઆત કરતો હોય તો પછી હું એક આનંદની અંદર હોઉં છું. એટલે પ્લીઝ મ્યુટ કરી દો, તમને બધાને વિનંતી છે, મહેરબાની કરી. હવે જો કે તમે ચાલુ કરી શકવા નથી એટલે મ્યુટ અનમ્યુટ નો કોઈ પ્રશ્ન નથી. તમારે પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરજો ડિજિટલ, તો જ તમારું માઇક ચાલુ થશે. ઓકે, તો આપણે ચર્ચા એ કરતા હતા. કાજલ માતાજી, આપણને કોઈ નામથી બોલાવે તો સારું લાગે ને. કાજલ, કોઈ નામથી સારું લાગે ને. આશા માતાજી, કવિતા માતાજી, યશોધરા માતાજી, પરેશ શાહ પ્રભુ, નામથી બોલાવે તો સારું લાગે ને. બરાબર. હવે આ નામ માટે આપણે આખી જિંદગી તન તોડ મહેનત કરી છે, આ નામ કમાવા માટે. બરાબર ને, આખી જિંદગી મહેનત કરી છે ને નામ માટે. પણ એક દિવસ એવું થશે કે નામ નીકળી જશે અને લોકો આપણને બોડી કહેશે. બોડી. જયારે આપણા શરીરમાંથી આત્મા નીકળી જશે અને આપણું શરીર જયારે ઘરની અંદર પડેલું હશે તો ગામના બધા લોકો આવશે ને બધા બહાર વેટ કરીને ઉભા હશે. તો એવું નહીં કે ભાઈ ફલાણા ફલાણા નામના વ્યક્તિને કાઢી ગયા કે નહીં સ્મશાને જવા. એમ કહેશે કે બોડીને કાઢી ગયા કે નહીં, શરીર કહેશે. કડવું લાગે ને થોડું. આખી જિંદગી જે નામ સાથે આપણે હતા એ નામ ઓન ધ સ્પોટ નીકળી જશે. જે આત્મા નીકળી ગઈ, નામ નીકળી ગઈ ઓન ધ સ્પોટ. બરાબર. તો જે ખૂબ જ પ્રેમ કરનાર આપણા પત્ની, બાળકો, મિત્રો, આ બધા જ અહીં રહી જશે, છૂટી જશે. અને બધાને ખૂબ ઉતાવળ હશે આપણને લઈ જવા માટેની સ્મશાને. આપણા પૈસા તિજોરીમાં પડ્યા રહેશે. પત્ની બરાબર ખૂબ પ્રેમાળ હશે તોય એ બારણા સુધી હશે, ઘરના બારણા સુધી. સ્મશાને આવી ના શકે પત્ની, એટલા માટે ઘરના બારણા સુધી. અને મિત્રો અને વડીલો આપણા બરાબર એ બધા સ્મશાનના ખાટલા સુધી. પણ આગળની યાત્રાનું શું? સ્મશાનના ખાટલા સુધીની યાત્રા સુધી બધા છે, એના પછીની યાત્રામાં આપણી સાથે કોઈ છે નહીં. અને પછી એક જ વ્યક્તિ આપણી સાથે હંમેશા ચાલે છે, અને એનું નામ ભગવાન શ્રી કૃષ્ણ. આપણે કેદી આ સમજતા થઈ જઈશું જ્યારે આપણી સાથે કોઈ નહીં હોય ત્યારે ભગવાન હશે. બરાબર. જેની સાથે આપણે 60 વર્ષ 70 વર્ષ કાઢ્યા છે ને, એ પત્ની હોય કે પતિ હોય, એ એક રાત સાથે નહીં સુવે જેવું આત્મા નીકળી ગયા પછી. સુવે કે નહીં? ભલે મારી પત્ની હોય, બેડ ઉપર સુવડાવો, ભલે આજ સુતી અહીંયા, નહીં સુવે. બીક લાગશે બાજુમાં સુવડાવીને. જેને ખૂબ પ્રેમ કરતા હતા બરાબર, એક રાત ઘરમાં
હોય અને તો લોકોને બોલાવવા પડશે જાગવા માટે. આપણે નહીં રહી શકીએ એમની સાથે. ઇટ ઇઝ સ્ટ્રેન્જ. બરાબર ને? તો આ શીખવાનું છે એકચ્યુઅલી. આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા તો બધા શીખડાવે છે, મોટિવેશન બધા આપે છે, પૈસા ઇન્વેસ્ટ કરવા આ બધું શીખડાવે છે, બરાબર, સાસુ વહુના સંબંધો કેમ સુધારવા આ બધું શીખડાવે છે. પણ કોઈ આ વિષય ઉપર એટલી ચર્ચા નથી કરતું કે હાઉ ટુ ડાય, આર્ટ ઓફ ડાઈંગ, મૃત્યુ ઉપર વિજય કેમ પ્રાપ્ત કરવાનું, મરવાનું કેવી રીતના છે. બરાબર ને? આ બહુ મહત્વની વસ્તુ છે. તો આજનો અધ્યાય ડેડિકેટેડ આના ઉપર છે, આખો અધ્યાય. અને આજના અધ્યાયની અંદર જે શરૂઆત થાય, અર્જુનના પ્રશ્નથી શરૂઆત થાય છે, અને એક બહુ જ મહત્વના પ્રશ્ન ઉપર આખો અધ્યાય ફોકસ થયેલો છે. તો શરૂઆત કરશું અર્જુનના પ્રશ્નથી. પેલા શ્લોકથી શરૂઆત કરીએ. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. આ શબ્દ કે સાંભળેલા હોય એવું લાગે છે? બ્રહ્મ, અધ્યાત્મમ, અધિભૂતમ, અધિદેવમ. ક્યાં સાંભળ્યા હતા? ક્યાંય એ યાદ આવે છે આ શબ્દ બધા? ક્યાં સાંભળ્યા હતા? પ્રભુજી કોઈ બોલી નહીં શકે. કોઈ નહીં બોલી શકે. હરી બોલ. ચાલો બોલે એવું કરી દઈએ. તમે નહીં બોલો તો મને નહીં આનંદ આવે પાછો. બોલો, હવે બોલો, બોલો, બોલો. ક્યાં સાંભળ્યા હતા? પૂનમ માતાજી, શરદ પ્રભુ, આ શબ્દ ક્યાં સાંભળ્યા હતા? બીજા અધ્યાયમાં. હરી બોલ. આપણે થઈ ગયા ગજની. ગજની મારા જેવી જ હેરસ્ટાઈલ હતી ને એમાં, ગજનીમાં થઈ ગયા આપણે બધા. અરે મારા માતાજીઓ, ગઈકાલે 2 શ્લોક આપણે જોયા હતા. સાતમા, બોલો લલિત કુમાર પ્રભુ. 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં હતા. હા, 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોક વાંચો. એ બંને શ્લોક ઉપરથી આખો અધ્યાય ચાલુ થાય છે. હું એટલા માટે તમને કનેક્ટ કરી રહ્યો છું. 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોક હતા ને, એમાં શબ્દ બહુ અઘરા આવ્યા. એકચ્યુઅલી થયું એવું કે 6ઠા અધ્યાયના અંતે ભગવાને કહ્યું, યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મત. બરાબર? અર્જુન, સતત મારું ચિંતન કર. આ ઉત્તમ કોટીનો યોગી છે. બરાબર? તો અર્જુનના મનમાં પ્રશ્ન થયો, પ્રભુ સતત તમારું ચિંતન કરવું હોય તો તમારા વિશેનું જ્ઞાન આપો. ભગવાને શરૂઆત કરી, પરમેશ્વરનું જ્ઞાન આપવાની શરૂઆત કરી ભગવાને. અને અધ્યાયની અંદર ચર્ચા કરી, 4 પ્રકારના લોકો આવે, 4 પ્રકારના લોકો નથી આવતા, હું પોતે ભગવાન છું, મારી આ શક્તિ, આ બધી ચર્ચા થતી હતી. અને એમાં છેલ્લા 2 શ્લોક એવા આવી ગયા અઘરા, થોડા સમજવા મુશ્કેલ. કયા 2 શ્લોક છે? બરાબર? તો પેલા એ જ જોઈ લઈએ. હા, જોઈ લો. જરા મરણ મોક્ષાય મામશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તદ્વિદ્દુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. શબ્દ છે ને આમાં, બ્રહ્મ, અધ્યાત્મમ, અધિભૂતમ, અધિદેવમ, અધિયજ્ઞમ, પ્રયાણ કાલે. આ બધા શબ્દ છે. અર્જુન આ બધા શબ્દ, એકચ્યુઅલી આ ચર્ચા અર્જુન અને ભગવાન વચ્ચે ચાલતી હતી ભગવદ્ ગીતાની. અર્જુન સૌથી આગળ હતા, ભગવાન એને ભગવદ્ ગીતા કહેતા હતા, અને આપણે બધા દૂર પાથરણા પાથરીને પાછળ બેઠા બેઠા સાંભળતા હતા. અને અર્જુન સૌથી આગળ ઉભા થઈ અને આપણા વિશે, આપણા વતી પ્રશ્ન પૂછતા હતા. બરાબર ને? કે આ પ્રશ્ન આનો છે, આનો છે, આનો છે. તો બધી ચર્ચા બરાબર ચાલતી હતી. અર્જુન બધું બરાબર સમજતા હતા. 2 શ્લોક આવ્યા ને, એમાં છેલ્લેથી હાથ ઊંચો કર્યો પરેશ શાહ પ્રભુજીએ. બરાબર? અર્જુનજી મહારાજને બરાબર અવ્યક્ત કીધું કે ઓલા 2 શ્લોક વિશે થોડું પૂછો ને, તમને તો સમજાઈ ગયું હશે, અમને કઈ ટપો ના પડ્યો. છેલ્લે 2 શ્લોક, છેલ્લા 29-30. બરાબર? આ બાજુથી લીના માતાજીએ કીધું કે હા, ઓલામાં બ્રહ્મ વાળું ના સમજાયું. આ બાજુ જયેશ પ્રભુએ કીધું કે આમાં અધિભૂત ને ઈ નથી સમજાતું. શબ્દ થોડા અઘરા, કારણ કે આગળ ભગવદ્ ગીતામાં આવું આવ્યું નથી. એટલે કવિતા માતાજીએ કીધું ભાઈ અધિદેવ એટલે શું? તો આ બધાએ પાછળથી પ્રશ્ન પૂછ્યા. એટલે અર્જુન બરાબર ભગવાનને કહે છે કે ભગવાન 1 મિનિટ ઉભા રહ્યો, તમે પરમેશ્વરનું જ્ઞાન આપો છો એ બરાબર છે, પણ થોડું અહીં બ્રેક રાખો. પેલા આ 2 શ્લોક સમજાવી દો, પછી તમારું પરમેશ્વરનું જ્ઞાન વાળું પાછું તમે ચાલુ કરજો. સમજ્યા તમે? એકચ્યુઅલી આ બ્રેક છે, જે 7મા અધ્યાયની કન્ટિન્યુટીમાં 9મો અધ્યાય છે. 8મો અધ્યાય રહ્યો ને, એ ડાયવર્ઝન છે, બીકોઝ ઓફ ક્વેશ્ચન. વચ્ચે પ્રશ્ન પૂછાઈ ગયો ને, એટલે ભગવાન એક અલગ ટ્રેક ઉપર જતા રહ્યા અર્જુનને સમજાવવા માટે. અને પ્રશ્ન કોના છે? મેં કીધું હમણાં એમ કે મારો છે, બરાબર, જુહી માતાજીનો છે, પરેશ શાહ પ્રભુજીનો છે. એનો અર્જુનનો પ્રશ્ન નથી.
જુઈ માતાજીને હમણાં પૂછ્યું તો મેં ના કીધું, શું કીધું જુઈ માતાજી? બીજા અધ્યાયમાં. આપણે ભૂલી ગયા કે આ તો ગઈકાલે જ વાત હતી, ગઈકાલના 2 શ્લોક હતા, ભૂલી ગયા. એટલે જુઈ માતાજી કીધું ભાઈ નહીં બરાબર 2 શ્લોક હતા, છેલ્લે નથી સમજાતા. બ્રહ્મ એટલે શું, અધ્યાત્મ એટલે શું, અધિભૂત એટલે શું, અધિદેવ એટલે શું. એટલે અર્જુન આ પ્રશ્ન આપણા વતી ભગવાનને પૂછ્યા. એટલે પેલા શ્લોકની અંદર અર્જુન ભગવાનને પૂછે છે, પ્રભુ બ્રહ્મ એટલે શું? આત્મા. પછી અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? સકામ કર્મ એટલે શું? પછી અધિભૂતમ એટલે કે પ્રકૃતિ, ભૌતિક જગત, અને અધિદેવમ એટલે કે દેવતાઓ. કૃપા કરીને મને કહો કેટલા પ્રશ્ન પૂછ્યા આની અંદર? 5 પ્રશ્ન પૂછ્યા. બીજા શ્લોકની અંદર આપણે આવીએ તો ભગવાનને અર્જુન પ્રશ્ન પૂછે છે, અધિયજ્ઞમ કથમ, બરાબર? અધિયજ્ઞ કોણ છે? કો અત્ર, ક્યાં રહે છે? આ દેહસ્મિન, આ દેહની અંદર ક્યાં રહે છે અધિયજ્ઞ? પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયસી, મૃત્યુ સમયને કેમ જાણી શકાય? તો આવા બીજા 3 પ્રશ્ન પૂછ્યા. બરાબર. જો પ્રશ્ન પૂછવા એ બુદ્ધિમતાનું લક્ષણ છે. શ્રી પ્રભુપાદજી હંમેશા ભક્તોને પ્રશ્ન પૂછવા માટે ઉત્સાહિત કરે કે ભાઈ પૂછો પ્રશ્ન, પૂછો. જનરલી ઇસ્કોનની અંદર તમને એક આ ટ્રેન્ડ જોવા મળશે કે જેવું લેક્ચર પૂરું થાય પછી તમને પ્રશ્ન જવાબ માટે મોકો મળે. બીજી કોઈ પણ જગ્યાએ આટલી વિસ્તારપૂર્વક ચર્ચાઓ ક્યારેય નથી થઈ ખુલ્લીને, નેવર. કોઈ પણ મત પથમાં ક્યાંય પણ નથી. બીજી બધી જગ્યાએ સંતો સાધુ બોલતા હોય અને બસ આપણે સાંભળવાનું અને સમજી લેવાનું. ના સમજાતું હોય તો ઘરે જઈને સમજી લેવાનું બીજી વાર. બાકી ત્યાં પ્રશ્ન પૂછવાની કેવી કોઈ જોગવાઈ કે કઈ છૂટ હોતી નથી. બરાબર. પણ જેવી રીતના અહીંયા અર્જુન પ્રશ્ન પૂછી શકે છે એમ આપણે બધા પણ પ્રશ્ન પૂછી શકીએ છીએ. પ્રભુપાદજીને તમે બધા પણ પ્રશ્ન પૂછી શકો. આપણે અહીંયા એવી બરાબર સરસ મજાનો ટ્રેન્ડ શ્રી પ્રભુપાદજીએ ડેવલપ કર્યો છે અને પ્રશ્ન પૂછવા બુદ્ધિમતાનું લક્ષણ છે. એટલે અર્જુન 5 પ્રશ્ન પૂછી લે છે. પ્રભુ તમે કહો બ્રહ્મ એટલે શું, અધ્યાત્મ એટલે શું? બરાબર. અને આ 2 શ્લોકમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ એટલે આ આખો અધ્યાય. બરાબર. અને આખો અધ્યાયની અંદર જે ખાસ તો છેલ્લો પ્રશ્ન જે પૂછ્યો ને, પ્રયાણ કાલે ચ કથમ, મૃત્યુ સમય તમને કેમ યાદ કરી શકાય, એના ઉપર આખો અધ્યાય ફોકસ થયેલો છે. બાકીના 7 પ્રશ્નના જવાબ ભગવાન 2 શ્લોકમાં આપશે. તો હવે આ જે પ્રશ્ન 8 પૂછવામાં આવ્યા છે એ 8 પ્રશ્ન એકાબીજા સાથે જોડાયેલા છે. બરાબર. પેલો પ્રશ્ન અર્જુન શું પૂછે છે કે પ્રભુ બ્રહ્મ એટલે શું? બરાબર. બ્રહ્મ એટલે શું? તો બ્રહ્મનો મતલબ ભગવાન કહે છે બ્રહ્મ એટલે જીવ, આત્મા. બરાબર. તો અર્જુન બીજો પ્રશ્ન તરત પૂછે, અચ્છા તો અધ્યાત્મ એટલે શું? તો જીવનો સ્વભાવ જે છે એને અધ્યાત્મ કહેવાય. અચ્છા તો જીવ 24 કલાક તો અધ્યાત્મમાં ના રહે ને? તમે લોકો 24 કલાક અધ્યાત્મમાં રહ્યો છો? તો જયારે ક્લાસ હોય એટલી વાર પૂરતા આપણે અધ્યાત્મમાં રહીએ ને. પછી ક્લાસ સિવાય, મંગળા આરતી સિવાય, માળા સિવાય આપણે અધ્યાત્મમાં નથી. તો એના સિવાય જે કઈ કર્મ કરીએ છીએ એને સકામ કર્મ કહેવાય. એટલે અર્જુન પૂછે છે તો કર્મ એટલે શું? તો કે નવું ભૌતિક શરીર તરફ દોડી જાય ને આપણને, નવું શરીર આપણને પ્રાપ્ત કરાવે એને કહેવાય કર્મ. અચ્છા તો નવું શરીર મળે તો કોની અંડરમાં નવું શરીર મળે? એટલે અર્જુને આગળનો પ્રશ્ન પૂછ્યો, અધિભૂત એટલે કોણ? તો ભૌતિક પ્રકૃતિમાં તમને નવું શરીર મળશે ને, પંચમહાભૂતનું, સત્વગુણ, રજોગુણ, તમોગુણનું. અચ્છા ભૌતિક પ્રકૃતિમાં નવું શરીર મળશે તો ભૌતિક પ્રકૃતિને કોણ મેનેજ કરી રહ્યું છે? દેવતાઓ, ભગવાનના અંગો, દેવતાઓ. અચ્છા દેવતાઓ ભૌતિક પ્રકૃતિને મેનેજ કરે છે, બરાબર છે. પણ આ બધા દેવતાઓનો અધિ એટલે અધિકારી, સુપ્રીમ કોણ? તો કે વિશ્વરૂપ. વિશ્વરૂપ. અને વિશ્વરૂપ કોનું છે? ભગવાનનું, કૃષ્ણનું. બરાબર. એ જ બતાવે છે. એટલે આગળ પ્રશ્ન પૂછે છે એ તો બરાબર છે, ઘણા બધા દેવતાઓ દ્વારા વિશ્વરૂપ બને, પણ આ બધા દેવતાઓમાંથી યજ્ઞ કોને અર્પણ કરવાનો છે? એટલે તમે કહો અધિયજ્ઞ કોણ છે? ત્યારે ભગવાન જવાબ આપશે હું. અધિયજ્ઞ એટલે પરમાત્મા, હું. અચ્છા તમે જ છો અધિયજ્ઞ, તો તમે ક્યાં રહો છો? ત્યારે ભગવાન કહેશે હું અહીંયા હૃદયમાં રહું છું તમારા બધાના. અચ્છા તમે હૃદયમાં જ રહ્યો છો ને સાથે જ છો, તો પછી મૃત્યુ સમયે તમને કેવી રીતના યાદ કરી શકાશે? છે ને 8 પ્રશ્નનું એકાબીજા સાથે કનેક્શન અને ક્રમ અનુસાર છે 8 પ્રશ્ન. બરાબર. તો હવે ભગવાન અર્જુન જે પ્રશ્ન પૂછે છે અને ભગવાન 3જા શ્લોકથી આન્સર આપવાની શરૂઆત કરી દે છે. જો ભાઈ બ્રહ્મનો અર્થ એટલે એવું નહીં કે ખાલી નિરાકાર. બરાબર. જે લોકો નિરાકારવાદી છે એ બ્રહ્મ એટલે એક જ વસ્તુ સમજે છે. શું? તો ભાઈ નિરાકાર. એ બ્રહ્મ એટલે બધું જ કે જે
પ્રકૃતિના 3 ગુણોની પરે હોય એને બધું જ એ બ્રહ્મ કહેવામાં આવે છે. ખાલી નિરાકાર નહીં, બધું જ બ્રહ્મ. આત્માને પણ બ્રહ્મ કહેવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ ભગવાનને પણ બ્રહ્મ કીધા છે. ભગવાનનું ધામ ને બ્રહ્મ, ભગવાનનું નામ બ્રહ્મ, ભગવાનનું રૂપ બ્રહ્મ, અને બધી જ વસ્તુ ભગવાન સાથે જે જોડાયેલી છે બધું જ બ્રહ્મ, જે પ્રકૃતિના 3 ગુણોથી પરે છે. એટલે ભગવાન અર્જુનના જવાબ આપવાની શરૂઆત કરે છે. અક્ષરમ બ્રહ્મ પરમમ. હે અર્જુન, અક્ષરમ એટલે કે અવિનાશી તથા દિવ્ય જીવ છે એને બ્રહ્મ કહેવામાં આવે છે, મતલબ આત્મા. અને તો અર્જુનનો બીજો પ્રશ્ન, અધ્યાત્મ એટલે શું? સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. ભગવાન કહે છે અર્જુન, એનો જે સ્વભાવ જે છે ને જીવનો, એ અધ્યાત્મ છે. હવે ખબર પડી ને કે શું કામ મંગલા આરતી થોડાક દિવસ કરીએ પછી એમાં ખૂબ આનંદ આવે છે, શું કામ એનો ચસ્કો લાગી જાય છે, શું કામ આ ક્લાસમાં ફરી ફરીને આવી રહ્યા છે. લલિત કુમાર વેદ પ્રભુ છે 50 બેટ થી હશે, શોભા માતાજી 50 બેટ થી હશે, બરાબર, 50 બેટ થી લેવલ 1 લેવલ 2 કરી રહ્યા છે. અહીંથી કોઈને ટિકિટ મતલબ કોઈને અહીંથી પૈસા તો આપવામાં આવતા નથી બોલાવીને તમે આવો ને સાંભળો, છતાં લોકો વારંવાર આવે છે. પરેશ શાહ પ્રભુજી કેટલી બધી બેચમાંથી ઓલમોસ્ટ બધા જ ક્લાસમાં, મોર્નિંગ થી લઈને રાત સુધીના ભાગવતમ થી લઈને બધા, હું બધાનું નામ નથી લેતો, પણ આમાં બધા જ ઓલમોસ્ટ અહીં ઘણા બધા રિપીટર છે અને બધા જ વારંવાર જોડાય રાખે છે. શું કામ? કારણ કે આત્માનો સ્વભાવ અધ્યાત્મ હોવાના કારણે આત્માને જ્યારે એનો ખોરાક મળે છે ને ત્યારે આત્માને ખૂબ આનંદ આવે છે. જો આત્માનો સ્વભાવ અધ્યાત્મ છે, બોડીનો સ્વભાવ નહીં, શરીરનો સ્વભાવ નહીં. શરીરનો સ્વભાવ ભોગ કરવું છે, મજા 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 મજા, એ સ્વભાવ આ શરીરનો છે. આત્માનો સ્વભાવ છે અધ્યાત્મ છે. એટલે આપણે જયારે આધ્યાત્મિક કઈ કામ કરીએ ને ત્યારે આપણે ખૂબ શાંતિ મળે છે. બરાબર, ક્યારેક ટ્રાય કરજો, ગાયને ક્યારેક લીલું નાખવા ગયા આપણે, બરાબર, તો આપણને આનંદ આવે. બરાબર, કોઈ પણ અધ્યાત્મ રિલેટેડ કામ, કીર્તન કરવા ગયા ખૂબ આનંદ આવે, ભગવદ્ ગીતા ડિસ્ટ્રીબ્યુશન કરવા ગયા ખૂબ આનંદ આવે. અને જયારે ખૂબ ભોગ કરીએ તો ક્ષણિક આનંદ આવે પણ પછી પાછળ ગિલ્ટી થાય. બરાબર, શું કામ? કારણ કે એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ છે અધ્યાત્મ. ઓકે, હવે આગળનો પ્રશ્ન, ભૂત ભાવ ઉદ્ભવ કરો, એટલે કે હવે એના પછીનો પ્રશ્ન જે હતો અધ્યાત્મ પછીનો, અધિભૂત એટલે શું? તો ભૌતિક શરીરોનો વિકાસ થવાની જે પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મ, તો કર્મ એને કહેવામાં આવે છે. શેને? કે નવા શરીર આપણને આપે. હવે અધ્યાત્મમાં 24 કલાક તો આપણે નથી રહેતા ને, તો એના સિવાય આપણે ભગવાનને છોડીને જે કઈ કરીએ છીએ ને એ બધું કર્મ છે. અને બધું કર્મ આપણને બાંધે છે. જે અધ્યાત્મ નથી એ બધું કર્મ છે, સકામ કર્મ છે. અને એ આપણા કર્મ પ્રમાણે આપણને નવા શરીર મળશે કન્ટિન્યુઅસ. પણ જો એ જ કર્મને આપણે અધ્યાત્મ સાથે જોડી દઈશું તો એ અકર્મ થઈ જશે અને અકર્મ આપણને બાંધતું નથી. ભગવદ્ ગીતામાંથી આપણે એ જ શીખવાનું છે, કયું કર્મ આપણને બાંધે નહીં. બરાબર, તો અહીંયા ભગવાને અર્જુનના 3 પ્રશ્નના જવાબ આપ્યા. હવે ભગવાન આગળના જો જે મુજબના કર્મ હશે ને એ મુજબનું આપણને શરીર પ્રાપ્ત થશે. ખૂબ ભોગવવાની ઈચ્છા હશે ને તો એવું શરીર મળશે કે એમાં બિલકુલ શરમને નેવે મૂકીને તમે ભોગવી શકો છો. બરાબર, એવું ગંદુ ખાવાની ઈચ્છા હોય તો તમે ખુલ્લેઆમ ગંદુ ખાઈ શકો છો, એવું શરીર મળશે. ફોટા તમે જોઈ લો, તમને સમજી જશો હું શું કહેવા માંગુ છું. બરાબર ને? પીપીટીમાં ધ્યાન આપો. ખૂબ દાન પુણ્ય કરવાની, અને હું જ દાન કરી શકું ને હું જ રાજા મહારાજા છું ને હું જ આ કરી શકું, આવી ભાવના હશે તો એવી જગ્યાએ મોકલવામાં આવશે તમને. પણ જો કોઈ ભગવાનની ભક્તિ કરશે તો ભગવાનના ધામમાં જશે. એટલે જે મુજબનું કર્મ એ મુજબના શરીર. હવે આગળના પ્રશ્ન અર્જુનના હતા અધિભૂત એટલે શું? એટલે ભગવાન કહે છે અધિભૂતમ ક્ષરો ભાવ. ક્ષરો એટલે જે નિરંતર પરિવર્તન છે. અક્ષર એટલે પરિવર્તન ના થાય, એને કહેવાય અક્ષર. અને ક્ષર એટલે જે પરિવર્તન થઈ જાય. તો જે સતત પરિવર્તનશીલ છે એને કહેવાય અધિભૂત, એટલે કે ભૌતિક પ્રકૃતિ. તમારી આજુબાજુમાં ભૌતિક પ્રકૃતિ જે છે એ સતત ચેન્જ થાય છે કે નથી થતી? થાય છે ને? તમારું સિટી 5 વર્ષ પહેલા હતું એવું આજે છે? નથી. એવરી ડે તમારા સિટીમાં ચેન્જીસ થઈ રહ્યો છે, નવા રોડ રસ્તા બની રહ્યા. આ સિટીની વાત થઈ, બહારની પ્રકૃતિ. હવે આ શરીર પણ પ્રકૃતિ છે, શરીર પણ. તો આ શરીર પણ 5 વર્ષ પહેલા હતું એવું છે?
હું એમ કહું 5 વર્ષ નહીં, ગઈકાલે હતું ને એવું પણ નથી, આજે પણ એમાં ચેન્જીસ છે ગઈકાલ અને આજ કરતા. એ સૂક્ષ્મ ચેન્જીસ હોવાના કારણે આપણને દેખાતો નથી, પણ એવરી ડે ચેન્જિંગ. તો જે ચેન્જિંગ થઈ રહ્યું છે એનું નામ પ્રકૃતિ, અધિભૂત. અને આ અધિભૂત જે છે એના પછીનો પ્રશ્ન અર્જુનનો છે અધિદેવમ, કે આ પ્રકૃતિને મેનેજ કોણ કરે છે? દેવતાઓ મેનેજ કરતા હોય તો બધા દેવતાઓના અધિકારી દેવ કોણ? તો સૂર્ય, ચંદ્ર અને દેવોનો, જેમાં બધાનો સમાવેશ થઈ જાય દેવી દેવતાઓ, એવા ભગવાનનું વિરાટ સ્વરૂપ જે છે ને અધિભૂત કહેવાય છે, અધિદેવ કહેવાય છે. અને ક્યાં રહ્યો છો? ત્યારે ભગવાન કહે છે અધિયજ્ઞો અહમ, અધિયજ્ઞ હું છું. ભાઈ દેવતાઓ છે એ આ પ્રકૃતિને મેનેજ કરે, તો યજ્ઞ કોના માટે કરવાનું, કયા દેવતાઓ માટે? કારણ કે વેદો ઉપનિષદોની અંદર બધા માટે યજ્ઞ વિશેની વાત છે. એમાં ઇન્દ્ર માટે પણ યજ્ઞ છે, બ્રહ્માજી માટે પણ યજ્ઞ છે, શિવજી માટે પણ યજ્ઞ છે. પણ ખરેખર યજ્ઞ કોના માટે કરવાનું? અધિયજ્ઞ કોણ છે? યજ્ઞના ખરેખર અધિકારી કોણ? ત્યારે ભગવાન કહે છે અધિયજ્ઞ એ હું છું, અધિયજ્ઞ હું છું. અચ્છા, ક્યાં રહો છો? તો કે અધિયજ્ઞ અહમ એવ અત્ર દેહ દેહ વૃતાવરમ. તો ફરીથી આવ્યું કે કોઈ એમ કહેતું હોય કે કૃષ્ણ અને પરમાત્મા બે જુદા જુદા છે, તો આ શ્લોકની અંદર કૃષ્ણ એ જ કહે છે કે દરેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે હું જ પરમેશ્વર અધિયજ્ઞ કહેવાઉં છું. મારા ને પરમાત્મામાં તફાવત નથી. બરાબર. તો અર્જુનના મોસ્ટ ઓફ પ્રશ્નના જવાબ ભગવાને આપી દીધા અહીંયા. બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિભૂત એટલે શું? અધિદેવ એટલે શું? અધિયજ્ઞ એટલે શું? અને ક્યાં રહો છો? હવે એક પ્રશ્નનો બાકી રહ્યો જવાબ, કે મૃત્યુ સમયે તમને કેમ યાદ કરી શકાય? ભગવાન 5મા શ્લોકથી એ આન્સર આપવાની શરૂઆત કરે છે કે મૃત્યુ સમયે ભગવાનને કેવી રીતના યાદ કરી શકાય. બરાબર. ભગવાન કહે છે અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ ન અસ્તિ અત્ર સંશય, અત્ર ન અસ્તિ સંશય. કોઈ શંકાને સ્થાન નથી. મૃત્યુ સમયે ભગવાન યાદ આવશે, બરાબર, તો ભગવત ધામ મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 100%. બરાબર. તો મૃત્યુ સમયે ભગવાન યાદ આવશે, તાત્કાલિક યાદ આવી જશે. આખી જિંદગી કઈ નહીં કર્યું હોય તાત્કાલિક ભગવાન યાદ આવશે અંતકાલે? આખી જિંદગી ભક્તિ નથી કરીને અંતકાલે આવશે? નહીં. એના માટે પ્રેક્ટિસ કરવી પડશે. બીજું આ ભગવાન એકદમ ક્લિયર કહે છે ય પ્રયાતિ સ મદભાવમ, મારા ભાવને પામશે, મતલબ ભગવાનના ધામમાં જશે. બીજું અંતકાલે ચ મામ એવ, કોનું સ્મરણ કરવાનું છે અંતકાલે? મામ એટલે કોણ છે અહીંયા? અંતકાલે ચ કૃષ્ણ મામ, ભગવાન. મામ એટલે કૃષ્ણ, મામ એટલે કૃષ્ણ. નહીતર ભગવાન આ બીજા કોઈનું નામ લખી શકતા હતા ને. અંતકાલે ચ બ્રહ્માજી, અંતકાલે ચ શિવજી, અંતકાલે ચ દેવી. બરાબર, નથી લખેલું. અંતકાલે ચ મામ, મામ એટલે મારું, મારું એટલે અહીંયા શ્લોક કૃષ્ણ દ્વારા બોલાયો છે, તો કૃષ્ણ બોલે. બરાબર, કૃષ્ણનું આપણે સ્મરણ કરવાનું. અહીં બાજુમાં પિક્ચર તમે જો, ભીષ્મદેવ છે, બાણ સયા ઉપર સૂતા છે, બરાબર, અને ભગવાન એની સામે ઉપસ્થિત છે. ભીષ્મદેવની ઈચ્છા હતી કે મૃત્યુ સમયે ભગવાન મારી સામે ઉભા રહે, ભગવાન એની સામે પ્રગટ થયા. બરાબર, આઈડિયલ ડેથ આને કહેવાય, અંતકાલે ચ મામેવ. અને જેવું અહીંયા લખ્યું છે ને એવું પ્રેક્ટિકલી ઇસ્કોનના સેંકડો ભક્તો એ અનુભવ કર્યો છે ને, એ બધા એ જ અનુભવ કરીને ભગવત ધામ ગયા છે. સેંકડો ભક્તો, એક બે નહીં, સેંકડો ભક્તો. આખી જિંદગી જેને ભગવાનનું નામનું કીર્તન કર્યું, પ્રસાદ લીધો, બરાબર, ભગવાનનો જ્ઞાનનો પ્રચાર પ્રસાર કર્યો, એવા સેંકડો ભક્તો. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ હમણાં જ ભગવત ધામ ગયા. હિઝ ગ્રેસ આઇન્દ્ર પ્રભુ, હિઝ હોલીનેસ ગોર ગોવિંદ ગોસ્વામી મહારાજ, ડગલાવંત, હિઝ હોલીનેસ કદમ કાનન મહારાજ. આ બધા એવા ભક્તોના હું તમને નામ આપી રહ્યો છું. હિઝ હોલીનેસ ગોર ગોવિંદ ગોસ્વામી મહારાજ માયાપુરના મંદિરની અંદર ભગવાન શ્રી શ્રી પંચતત્વની સામે બેઠા બેઠા સુંદર મજાનું કીર્તન કરી રહ્યા છે. કીર્તન કરતા કરતા ગોલોક ધામ ગયા છે. આઇન્દ્ર પ્રભુ એમના રૂમની અંદર કીર્તનની પ્રેક્ટિસ કરતા હતા. આઇન્દ્ર પ્રભુનું નામ સાંભળ્યું છે તમે લોકોએ? નથી સાંભળ્યું? સાંભળ્યું છે. તમે વૃંદાવન જાઓ ને,
કૃષ્ણ બલરામ મંદિર ઇસ્કોન, ત્યાં સતત જે કીર્તન ચાલુ છે ને મોર્નિંગ થી લઈને ઇવનિંગ સુધી કોન્સ્ટન્ટ, બરાબર, એ હરિનામ સંકીર્તન ને ફરીથી એસ્ટાબ્લિશ કરવા વાળા આઈન્દ્ર પ્રભુ છે, કોન્સ્ટન્ટ, બરાબર. ફોરેનર હતા, ફોરેન બોડી હતું, પણ કૃષ્ણ પ્રત્યે અને વૃંદાવન પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. બિલકુલ કૃષ્ણ બલરામ મંદિર છોડીને ક્યાંય નહોતા જતા. સવારમાં રોજ ઉઠી જાય અને કન્ટિન્યુઅસ કીર્તન કરે, આખો દિવસ કીર્તન કરે, કોન્સ્ટન્ટ કીર્તન 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 કીર્તન. એક દિવસ એના રૂમ ની અંદર, એકચ્યુઅલી એ બહુ સારા કીર્તનિયા હતા, એનો અવાજ ખૂબ જ સારો હતો, એટલે એના ઘણા બધા રેકોર્ડિંગ પણ આજે પણ અવેલેબલ છે, તમને યુટ્યુબમાં બધી જગ્યાએ મળી જશે એના રેકોર્ડિંગ. તો એનો રૂમ સાઉન્ડ પ્રૂફ બનાવવામાં આવ્યો હતો, કારણ કે સતત કીર્તન કરતા હોય ને, તો બહાર અવાજ આવતો હોય કરતાલનો, મૃદંગનો, તો ઘણા બધા બ્રહ્મચારીઓ, કારણ કે રાત્રે ઊંઘ ઉડી જાય તો રાત્રે પણ કીર્તન કરતા હોય, તો બીજા બધાને ડિસ્ટર્બ ના થાય, તો એનો એક રૂમ સાઉન્ડ પ્રૂફ જેવો બનાવ્યો હતો, એરટાઇટ જેવો, બરાબર. હવે એક દિવસ એવું થયું કે એ કીર્તન કરતા હતા અને એના રૂમની અંદર એક ગેસ સિલિન્ડર હતો નાનો, બરાબર. હવે કોઈ પણ સંજોગોએ એ ગેસ સિલિન્ડર ફાટ્યો રૂમની અંદર, બરાબર. રૂમની અંદર ગેસ સિલિન્ડર ફાટ્યો અને ધુમાડો થઈ ગયો, ખૂબ જ કઈ વસ્તુ બળી ગઈ છે, ગાડલું વોટેવર, અને ધુમાડો, આગ ના લાગી પણ સતત બહુ જ ધુમાડો થઈ ગયો, બરાબર. તો થોડી વાર તો કોઈને કઈ ખબર ના પડી, કારણ કે બહાર કઈ બ્લાસ્ટ નો અવાજ ના આવ્યો, પણ ધીમે ધીમે બીજા બ્રહ્મચારીઓને ખબર પડી કે પ્રભુજીના રૂમની નીચેથી, બરાબર, જે આપણે દરવાજો હોય ને, નીચે જે થોડી થોડી જગ્યા હોય ને, એમાંથી ધુમાડો બહાર નીકળતો હતો. તો બધાએ દરવાજો ખખડાવ્યો અને દરવાજો લોક હતો, દરવાજો તોડી નાખ્યો, બરાબર. બ્રહ્મચારી અંદર જોયું તો બહુ જ ધુમાડો, કાંઈ દેખાય નહીં. પેલા તો કોઈ અંદર પ્રવેશે ના, બરાબર, અંદર ગયા જ નહીં, કારણ દેખાતું નહોતું શું હતું એ, બરાબર. દરવાજો થોડી વાર ખુલ્લો રાખ્યો, ધુમાડો બહાર નીકળી ગયો બધું. પછી જેવા બ્રહ્મચારી અંદર જાય છે, તો બ્રહ્મચારી શું દર્શન કરે છે? બ્રહ્મચારીઓ બધા જોવે છે કે આઈન્દ્ર પ્રભુ છે, દંડવત કરી રહ્યા છે, અને સામે એમના વિગ્રહ છે ગોર નિતાઈ, અને ગોર નિતાઈના પગ પકડેલા છે, અને એમનું શરીર છૂટી ગયું છે. ઇઝ ઇટ પોસિબલ? રૂમની અંદર આગ લાગી હોય, ધુમાડો થયો હોય, તો તમે શું કરો? દરવાજો તોડી નાખો, આમથી આમ ભાગાભાગી કરી મૂકો, તમારો શ્વાસ રૂંધાઈ જાય, તમારી જીભ બહાર નીકળી જાય, તમારા આંખ બહાર નીકળી જાય, બ્રેન હેમરેજ થઈ જાય, બ્લીડિંગ થવા માંડે, ઘણું બધું થાય, ઘણું બધું થાય. અને જયારે આ બધા જોયું અંદર, તો આઈન્દ્ર પ્રભુ આરામથી, તમને એવું લાગે કે બસ દંડવત કરીને હમણાં ઊભા થઈ જશે, અને ગોરનીતાઈના પગ પકડેલા છે, સિમ્પલ. અને એના કેટલા બધા શાલિગ્રામ ભગવાન હતા, બહુ જ, એમની પાસે મને નંબર એક્ઝેક્ટ યાદ નથી, પણ એટલા શાલિગ્રામ ભગવાન હતા એમની પાસે કે રાત્રે 1 વાગ્યાની સેવા શરૂઆત કરે તો સવારના 4 વાગ્યા સુધી તો એની શાલિગ્રામ ભગવાનની સેવા જ ચાલે. 1-2 નહીં, ઢગલા બંધ શાલિગ્રામ હતા એમની પાસે, બરાબર. અને ઘણા બધા ભક્તો એમના રૂમની બાજુમાં શાલિગ્રામ મૂકીને જતા રહેતા, જેને સેવા ના કરી હોય, તો એ બધા જ શાલિગ્રામ એમની પાસે હતા. એમની પાસે એક ગોપેશ્વર મહાદેવ પણ હતા નાના એવા, એમની પણ એ સેવા કરતા હતા અને અભિષેક કરતા હતા આઈન્દ્ર પ્રભુ, બરાબર. તો આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે કે અંતકાલે ચ મામેવ થાય છે. એ જોડીને ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ ઊંઘમાં મંગલા આરતી કરતા હતા, તો વિડીયો વાયરલ થયો તો તમે લોકો જોયો હશે, બરાબર ને, ઊંઘમાં મંગલા આરતી કરતા હતા. એ જોડીને કદમ કાનન મહારાજ છે, એમના ગુરુના ખોળામાં માથું છેલ્લે મૂકી કીર્તન કરતા કરતા ભગવત ધામ જતા રહ્યા. કેટલા બધા એક્ઝામ્પલ છે. બીજા કોઈનું એક્ઝામ્પલ કરતા હું તમને શ્રીલ પ્રભુપાદજીનું ડાયરેક્ટ એક્ઝામ્પલ આપું. શ્રીલ પ્રભુપાદજી વૃંદાવનની અંદર એમના એપાર્ટમેન્ટની અંદર સૂતા છે બેડ ઉપર, અને એના શિષ્યો બાજુમાં માઇક્રોફોન લઈને, ડિક્ટોફોન લઈને રેકોર્ડ કરી રહ્યા છે, અને પ્રભુપાદ છે એ ભાવાર્થ આપી રહ્યા છે, ભાવાર્થ આપી રહ્યા છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? ડોક્ટરો કન્ફ્યુઝ છે કે આ અવસ્થાની અંદર કોઈ વ્યક્તિ વિચારી ના શકે, કોઈ વ્યક્તિ સમજી ના શકે, તમે બોલો તો કોઈ વ્યક્તિ ઓળખે પણ નહીં. પ્રભુપાદની આંખો બંધ છે, પ્રભુપાદનું શરીર હલતું નથી, પણ ખાલી એના હોઠ ફફડે છે, અને એ ડિક્ટોફોન રેકોર્ડ થઈ રહ્યો છે. આજે પણ એ લાસ્ટ મોમેન્ટ ઓફ શ્રીલ પ્રભુપાદજી આજે યુટ્યુબ ની અંદર અવેલેબલ છે. હા પ્રભુજી, જોયો તો મેં પણ પ્રભુજી. વિડીયો જોવો તમે, બરાબર. લાસ્ટ મેસેજ ઓફ શ્રીલ પ્રભુપાદજી. તો જેવું અહીંયા લખ્યું છે ને, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, એવું થયું છે. ઇસ્કોનના સેંકડો ભક્તો, આ તો મેં તમને મહાન મહાન સંતોની વાત કરી, એવા નાના નાના ભક્તોના જીવનમાં પણ આ ઘટના બની છે. નાના નાના ભક્તોના થોડુંક પણ કોઈ ભક્તિ કરે, થોડુંક પણ કોઈ ભક્તિ કરે, થાય છે. હમણાં થોડા દિવસ પહેલા જ એક માતાજીના હસબન્ડ સવારમાં
માતાજી રેડી થતા હતા અને એમના ભાગવતમનો ક્લાસ હતો એકચ્યુઅલી 7 વાગ્યાનો, અને માતાજી એમને કહેતા હતા કે કઈ નાસ્તો કરી લો કે એવું કંઈક વાત કરતા હતા. તો એમના હસબન્ડે કીધું કે નહીં, ભાગવતમનો ક્લાસ છે ને હમણાં પ્રભુજીનો ચાલુ થવાનો છે, થોડું ભાગવતમ પેલા હું સાંભળી લઉં ને, બરાબર, પછી. તો બસ ભાગવતમ નું રેકોર્ડિંગ હજી તો બરાબર ક્લાસ ચાલુ થયો અને સાંભળતા હતા, અને ફરીથી માતાજી અંદરથી કિચનમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુજી ધામમાં જતા રહ્યા હતા ભાગવતમનો ક્લાસ સાંભળીને. બરાબર, ઓમ નમો ભગવતે વાસુદેવાય સાંભળ્યું, ધામમાં જતા રહ્યા. આવા અઢળક એક્ઝામ્પલ છે, નાના નાના ભક્તોના એક્ઝામ્પલ છે. તો થશે, વિશ્વાસ રાખજો, ન અસ્તિ અત્ર સંશય, કોઈ ડાઉટ ના હોવો જોઈએ. કૃષ્ણ અહીંયા તમને ને મને ગેરંટી આપે છે, ગેરંટી. મારા સ્વભાવને પામશો. ભગવાનના સ્વભાવને પામવું એટલે શું? ભગવાન બની જઈશું આપણે. શું કહેવા માંગે છે પ્રભુ અહીંયા? ભગવાન શું કહે છે આપણને? મદભાવમ એટલે શું કહે છે? ભગવાન બની જઈશું આપણે તો શું થાય? મતલબ શું થાય? બોલો. મારા સ્વભાવને પામશો એટલે શું થાય? ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિને પામશું. હા, કેવી પ્રકૃતિ? દિવ્ય એટલે કેવી? ગુણોથી પર. ગુણોથી પર એટલે કેવી? ગુણાતીત. ગુણાતીત એટલે કેવી? નિર્ગુણ. નિર્ગુણ એટલે કેવી? સચ્ચિદાનંદ સ્વરૂપ, સત ચિત્ત આનંદ. બરાબર ને? આ ભગવાનની પ્રકૃતિ છે. કેવી પ્રકૃતિ છે? તમારા જવાબ સાચા છે. હું તો થોડું ટ્વિસ્ટ કરીને તમને પૂછતો હોય, મને નવા નવા જવાબ મળે એટલે યુ ડોન્ટ વરી. તમને એવું ના થાય કે અમે બોલીએ ખોટું છે. તમે જે કઈ બોલ્યા બધું સાચું હતું, બરાબર, પણ ભગવાનની પ્રકૃતિ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, બરાબર. તો આપણે ભગવાન નથી બની જતા, આપણને પણ ભગવાન જેવી પ્રકૃતિ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ઘણાને ડાઉટ થાય ને કે યાર આવું થશે કે નહીં, કદાચ ભક્તિ કરીશ તો થશે કે નહીં, થશે કે નહીં. તો આ અધ્યાયમાંથી આપણને ખૂબ પ્રેરણા મળે છે. આ બધા એક્ઝામ્પલ એટલા માટે હું તમારી સામે મૂકું છું કે થાય છે. થોડુંક સિરિયસ થઈ જાય ને, શ્રીલ પ્રભુપાદ એવું કહેતા હતા કે આ એક જીવન મને આપી દો, આ એક જીવન ભગવાનની ભક્તિ માટે આપી દો, 100% ગેરંટી છે કે ફરીથી આ માતાના ગર્ભમાં ઊંધું નહીં લટકવું પડે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર આપણે આ વખતે તો આપણે નસીબદાર હતા કે એક મનુષ્ય માતા હતી આપણી. નેક્સ્ટ ટાઈમ આપણે એટલા નસીબદાર કદાચ નહીં હોય, કારણ કે કળિયુગનો પ્રભાવના કારણે એવા એવા પાપ કર્મ આપણાથી થયા છે ને, તો આવતા વખતે ગધેડો હશે, કૂતરી હશે, વંદો હશે, એના ગર્ભમાં આપણે રહેવું પડશે. અને એ કન્ડિશન, ઇટ ઇઝ વેરી પેઇનફુલ કન્ડિશન છે. તમને એમ થાય કે આપણને ક્યાં યાદ છે? તો ભગવાન એ તો આપણા ઉપર કૃપા કરી દે છે કે આપણે ભૂલી જઈએ છીએ, નહીંતર આપણે જીવી ના શકીએ. બાકી પણ જે તે સમયે આપણે પેનને એ ફીલ કરીએ છીએ, બરાબર ને? એના માટે તમે એવું હોય તો શ્રીમદ ભાગવતમ કેન્ટો 3 વાંચો, અને એમાં કરદમ મુનિ જે ચર્ચા કરી રહ્યા છે, અને પછી ભગવાન કપિલ દેવ અને માતા દેવહૂતિના ઉપદેશો વાંચો. કપિલ દેવ, ભગવાન કપિલ દેવ જે વાત કરે છે, આ બેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. અને એ વર્ણનની અંદર જે વર્ણન છે અંગોપાંગોનું ડેવલપમેન્ટ, એ આજના મેડિકલ સાયન્સ સાથે કોરિલેટ થાય છે પાછું. એવું નહીં કે એમાં લખ્યું છે તો કઈ હવામાં વાતો નથી. આજનું મેડિકલ સાયન્સ સોનોગ્રાફી કરી અને જે આપણને ડેટા આપે છે ને, એ ડેટા ભાગવતમની અંદર લખેલું છે કે આ મહિને આટલો વિકાસ થાય, આ મહિને આટલો વિકાસ થાય, આ મહિને આટલો વિકાસ થાય, બરાબર. તો 100% સાચું એની અંદર લખ્યું છે. જંતુ ઉવાચ એમ કરીને આપણે માતાના ગર્ભમાં ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ આ વખતે ક્ષમા કરી દો. એકચ્યુઅલી આપણે દર વખતે આવું કરીએ છીએ. દર વખતે માતાના ગર્ભમાં આપણે આવીએ ને, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ આ વખતે બહાર નીકળીશ ને તો હું તમારી ભક્તિ કરીશ. પણ જેવા આપણે બહાર નીકળીએ ને, આપણે ભૂલી જઈએ છીએ, માયામાં પડી જાય છે, બરાબર. તો ભગવાન પછી ગુરુને મોકલે છે ફરીથી યાદ દેવડાવવા માટે કે ભાઈ તે પ્રોમિસ કર્યું હતું. પછી ભગવાન ભગવદ ગીતા લઈને કોકને મોકલે છે આપણી પાસે કે ભાઈ તે પ્રોમિસ કર્યું હતું, તું ભક્તિ કરી લે, નહીંતર તું પાછો ઊંધો લટકાઈશ ને તું મને પાછું ફરિયાદ કરીશ, બરાબર. તો પ્લીઝ તું કરી લે, આ વખતે આવી જાય. તું બહુ દુઃખી થાય વારંવાર વારંવાર વારંવાર. ઓકે, તો ભગવાન આ કહે છે અંતકાલે ચ મામેવ સ્મરણ. સ્મરણ શબ્દ બહુ મહત્વનો છે. પ્રભુપાદજી ભાવાર્થમાં સ્મરણ શબ્દ ઉપર ભાર મૂકે છે કે ભગવાનનું સ્મરણ ક્યારે થાય? આપણે સેવા કોઈ દિવસ કરશું નહીં, સાધના કરશું નહીં તો નહીં આપણને સ્મરણ થાય. સાધના, સેવા
આ બહુ બરાબર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સવારે ઉઠવું મંગલા આરતીમાં એને સેવા કહેવાય. ભગવાનના શ્રી વિગ્રહની સેવા, ભગવાન માટે ફૂલ બનાવવા, વૈષ્ણવોની સેવા, બરાબર જપ કરવું, સાધના. તો સેવા અને સાધના વહેલામાં વહેલી તકે શરૂઆત કરી દો. તમે લોકો ના કરતા હોય તો હજી મંગલા આરતીની શરૂઆત કરી દો. જપ કરવા માટે આવી જાવ સવારમાં. બરાબર થઈ જશે, 100% થઈ જશે. કારણ કે ભગવાન આ શ્લોકની અંદર ગેરંટી આપે છે. કોઈ સંશય નથી કે મારી પાસે આવી જઈશ, મુક્ત થઈ જઈશ. પણ આપણને બહુ આપણે સિરિયસ નથી. આપણે આ બાબતે બહુ સિરિયસ નથી કે ઠીક છે ભાઈ, એ તો બરાબર છે. હાય બરાબર. તો આપણી આ પેઢી એવી છે કે આપણે બધું જ જોયું છે. આપણે આપણી સામે લાખો ડેથ જોયા છે. કેટલા લાખો કરોડોની સંખ્યામાં ડેથ જોયા છે, છતાં આપણે સુધરતા નથી. ક્યારે જોયા છે? કોરોના કાળમાં જોયા છે ને. કોરોનામાં કેટલા ડેથ જોયા છે આપણે? ડગલો. હા, સ્મશાનોમાં લાઈનો જોઈ છે ને આપણે, પણ આપણે સુધર્યા નહીં. એટલે એક પ્રશ્ન પૂછે છે, બરાબર, યક્ષ કોને? યુધિષ્ઠિર મહારાજને, કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે કે અહની અહની ભૂતાની ગચ્છન્તિ હ યમાલયમ શેષ સ્થાવરમ ઇચ્છતિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. આનાથી મોટું આશ્ચર્ય શું હોય? અહની અહની ભૂતાની, આપણી સામે રોજ લાખોની સંખ્યામાં લોકો યમરાજના ઘરે જઈ રહ્યા છે, અને છતાં આપણે એમ કહીએ છીએ કે જી મારે વાર છે, મારે વાર છે. સ્મશાન યાત્રામાં ગયા હોય, રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે બોલતા હોય બધા, બરાબર, રામ નામ સત્ય હે. ઓલો ડેડ બોડીને લઈ જતા ડેડ બોડી આમ કરતું હોય, રામ નામ સત્ય હે, રામ નામ. એકચ્યુઅલી આપણને કહેતું હોય મેં નથી કર્યું, તમે કરી લો, રામ નામ સત્ય હે. બરાબર, રામનું નામ જ અલ્ટિમેટલી સત્ય છે. મેં નથી કર્યું આખી જિંદગી, તમે કરી લો. બરાબર. તો આપણે સમજતા નથી. તમને ખબર છે રોજ કેટલા લોકો મરી રહ્યા છે? નથી ખબર તમને લોકોને? કેટલા લોકો મરી રહ્યા છે? એનીબડી, એની આઈડિયા? કઈક રફ આંકડો આપો. રોજ કેટલા મરે? કઈક રફ આંકડો શું કયો? રેખા માતાજી, વંદના માતાજી, મયુરી માતાજી, શું લાગે કેટલા મરતા હશે રોજ લોકો? કેટલા? 30,000. 30,000 રોજ. ઓકે. કાજલ માતાજી, કેટલા લોકો રોજ મરી રહ્યા છે? હરે કૃષ્ણ પ્રભુજી, અંદાજે 1.7 to 8 મીન્સ લાખોમાં આંકડો છે. અરે વાહ. બરાબર. એક્ઝેક્ટ આંકડો છે, બરાબર, 1,70,000 ની આસપાસ એવરી ડે. 1,70,000. હવે વિચાર કર્યો, 1,70,000 લોકો રોજ મરે છે, મતલબ દર સેકન્ડે 2 થી 3 લોકો મરે છે. જયારે હું બોલ્યો ને ત્યાં 10 લોકો મરી ગયા છે. 8 સેકન્ડ લાગી હોય કદાચ મારે આ બોલતા, તો 10-15 લોકો મરી ગયા, સંસારમાં જતા રહ્યા છે. તો આખા દિવસની અંદર ખાલી સવારથી લઈને રાત સુધીની અંદર 1,70,000 લોકો મરી જાય છે. ખાલી ભારતની વાત કરીએ તો રોજના 27,000 લોકો મૃત્યુ પામે છે. અને ગુજરાતની વાત કરીએ તો રોજના 1,250 થી 1,300 લોકો ખાલી ગુજરાતમાં મૃત્યુ પામે છે. શોકિંગ. એવરી સેકન્ડ 3 લોકો મરે છે, 2 થી 3 લોકો એવરી સેકન્ડ. વિચાર કરો, આ ક્લાસ ચાલુ થયો, ક્લાસ પૂરો થશે 1.5 કલાકમાં, કેટલા લોકો મરી ગયા હશે? કૃષ્ણ ભક્તિ એમને નહીં કરી હોય, ક્યાં જશે આ બધા લોકો? રોજના 1,70,000 લોકો મરે છે, આ બધા જાશે ક્યાં? બી સિરિયસ. ડિફિકલ્ટ છે, બરાબર. જો આ આંકડા ડરાવવા માટે નથી, આજનો આ અધ્યાય ડરાવવા માટે નથી. આજનો અધ્યાય છે, મારા ગુરુ મહારાજ આના ઉપર લેક્ચર આપે છે, ઇઝોલીને છે પતાકા સ્વામીજી મહારાજ. એ કહે છે કે આ જે આંકડા રહ્યા ને જાગૃત કરવા માટે છે, કે આપણી પાસે જે સમય છે ને એનો આપણે ઉપયોગ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતમાં કરીએ. બરાબર. જે લોકો રિટાયરમેન્ટમાં છે, હું એમ કહું કે જેની એજ એબોવ 50 થઈ ગઈ ને, છોડો, માથાકૂટ છોડો હવે. કારણ કે 51 એટલે 1 માં પ્રવેશ થવો જોઈએ ને ખરેખર તો. 51, 52, 53, 54, 1 આપણે કહીએ છીએ ને, વાનપ્રસ્થ હોવું જોઈએ ને આફ્ટર 50. શું કરી રહ્યા છે? જે આપણે ઘરની આપણે આસક્તિ છૂટતી નથી, આપણે આપણા બાળકોને હજી સ્વતંત્રતા આપતા નથી. શું કરી રહ્યા છીએ? શરીર હમણાં છૂટી જશે ભાઈ. 100 વર્ષનું આયુષ્ય હતું ને ત્યારે 51 માં જતા હતા. અત્યારે 100 વર્ષનું આયુષ્ય નથી, અત્યારે 80 નું પણ નથી. અત્યારે LIC વાળા પોલિસી 65 વર્ષ સુધીની જ આપે છે. 65 વર્ષ પછીની પોલિસી LIC વાળા નથી આપતા.
કારણ કે ઓન એન એવરેજ આયુષ્ય 65 યર્સ, 65. ક્યારે આપણે સિરિયસ ક્યારે થઈશું? વેન? બરાબર. એટલા માટે ભગવાન કહે છે કે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ગોલ્ડન કલી ચાલી રહી છે. શરીર છૂટી ગયા પછી બીજી વાર આવીએ તો કદાચ ગોલ્ડન કલી ના પણ હોય, કારણ કે સમય કદાચ બહુ જાજો જતો રહીએ. કારણ કે આપણે બીજી કોઈ યોનિમાં વિચાર કરો, ધારો કે આપણે દેવતા બની ગયા ઉપર જતા રહ્યા, બરાબર, તો આપણો અને દેવતાઓ, ધારો કે બહુ આપણે પુણ્ય કર્મ કરીને દેવતાઓ બની ગયા, ને આપણા દેવતાઓના સમયમાં તો બહુ જાજો ફેર છે. આપણું તો 1 વર્ષ થાય, દેવતાઓનો 1 દિવસ થાય. હવે એવું તમે 100, 200, 500 વર્ષ જીવી આવો ઉપર, અને પછી ત્યાં તમારું પુણ્ય કર્મ પૂરું થાય નીચે આવો તો ગોલ્ડન કલી તો જતી રહી, પૂરું ફિનિશ. તો હવે તો બીજી વાર વારો આવશે બ્રહ્માજીના બીજા દિવસમાં ફરીથી બપોરે. અત્યારે બ્રહ્માજીના દિવસની આ બપોર ચાલી રહી છે, અને બ્રહ્માજીના 1 દિવસમાં કૃષ્ણ 1 જ વાર આવે છે. બ્રહ્માજીના 1 આખા દિવસમાં કૃષ્ણ ભગવાન 1 જ વાર આવે, ને ચૈતન્ય મહાપ્રભુ પણ 1 જ વાર આવે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારથી આવે ત્યારથી ગોલ્ડન કલી 10,000 વર્ષની હોય છે. તો આ 10,000 વર્ષની ગોલ્ડન કલી અત્યારે ચાલુ થઈ ગઈ, 500 વર્ષ એમાંથી જતા રહ્યા છે. ત્યારે હવે આગળની ગોલ્ડન કલી વધી છે, પણ આ મૃત્યુ થાય તો એમાં આપણો જન્મ ના થાય, આપણે નીચલી યોનિમાં જતા રહે, ફરીને આવીએ તો આખો બ્રહ્માજીનો 1 દિવસ આપણે પસાર કરવો પડશે. પછી એક મિની પ્રલય થઈ જશે આખો, અને પછી બ્રહ્માજીની સવાર પડશે, અને પછી બ્રહ્માજીની બપોર પડશે. ત્યારે પાછા કૃષ્ણ આવશે, પછી ચૈતન્ય મહાપ્રભુ આવશે, પછી પાછો તમને આ સંકીર્તન કરવાનો મોકો મળશે. તમને ખબર છે આ સંકીર્તન એટલું ઈઝી નથી. આપણે જે હરે કૃષ્ણ કરીએ છીએ ને, એ માત્ર આ 10,000 યર્સ માટે જ છે. પદ્મપુરાણની અંદર આપેલું છે કે 10,000 યર્સ પૂરતું જ ગોલ્ડન કલી છે, પછી નથી, ઇઝીલી અવેલેબલ નથી. 8 થી 500 વર્ષ પહેલા પણ નહોતું, બરાબર, અને 10,000 યર્સ પહેલા પછી પણ નહીં થાય એટલું ઇઝીલી. નામ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવું એટલું ઇઝીલી પછી પણ પ્રાપ્ત નહીં થાય. તો ઘણા બધાને આટલું સમજાવીએ તો પણ સમજ નથી આવતી. તો શું થશે? તો ભગવાન કે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ તમ તમે વેતિ કોંતે સદા તદ ભાવ ભાવિત. તો પછી હવે શરીર ત્યાગ કરતી વખતે જે ભાવનું તમે યાદ કરશો, જે ભાવ, બરાબર, જે વસ્તુ યાદ કરશો, જે વ્યક્તિ યાદ કરશો, એ ભાવને નિશ્ચિતપણે પામશો. અંતકાલે જો કૃષ્ણ યાદ ના આવ્યા તો આપણે લો ઓફ ટ્રાન્સમાઇગ્રેશન ની અંદર ફસાઈ જઈશું ફરીથી. રિપીટ બર્થ એન્ડ ડેથ, બર્થ એન્ડ ડેથ, બર્થ એન્ડ ડેથ. બરાબર. ઘણું બધું છેલ્લે યાદ આવી શકે છે, ઘણું બધું. તમે જો ઘણા બધાને છેલ્લે યાદ આવે થોડી ખીર ખાવી છે, ઘણા બધાને યાદ આવે થોડી દૂધ ખીચડી ખાવી છે, આવું યાદ આવે છેલ્લે. બરાબર. ઘણા બધાને દીકરા દીકરી યાદ આવે તો બહુ કોમન છે, મારી દીકરી કઈ ગઈ, હજી નથી આવી. દીકરી 4-5 કલાક દૂર રહેતી હોય ક્યાંક ડિસ્ટન્સ થી, તો દીકરી આવે ને ત્યાં સુધી બા અને દાદાના પ્રાણ ના છૂટે. બરાબર. ન્યાને જીવ અહીંયા બરાબર અટકીને પડ્યો, મારો દીકરો કઈ ગયો, મારો દીકરો કઈ ગયો, મારી દીકરી કઈ ગઈ. બાનું મોઢું ખુલ્લું હોય, આંખો બંધ હોય, મારી દીકરી કઈ ગઈ. પછી દીકરી આવે, બા મને ઓળખો છો તમે? હું આવી ગઈ. હવે તું આવી ગઈ, તારું મોઢું જોઈને બા જવાના નરકમાં આગળ. બરાબર. શું થવાનું જોઈને? ભગવાનનો ફોટો બતાવવો જોઈએ, બાને ભગવાનને યાદ કરવા જોઈએ, બાની આસક્તિ છૂટતી નથી, દાદાની આસક્તિ છૂટતી નથી. ફરીથી જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફરી. તો જેટલું આ શરીર પ્રત્યે આપણને મોહ વધારે છે, એટલું જ મૃત્યુ વધારે કષ્ટદાયક થવાનું છે. નારિયેલ હોય ને, નારિયેલ, એને તોડવા માટેની 2 પદ્ધતિ હોય. એક પદ્ધતિ એવી છે કે નારિયેલને લો અને ધડામ દઈને પથ્થર ઉપર મારો, બરાબર, અને સીધા 4-5 કટકા થઈ જશે, પાણી બધું ઢોરાઈ જશે, બરાબર. પછી તમે ઓલું ચપ્પુ લઈ લો અને ટોપરાને જુદું કરો કાચલાથી. બહુ અઘરું છે એમાંથી ટોપરું જુદું કરવું હોય. ઘણી વાર ચપ્પુ લાગી પણ જાય, આપણને નાઇફ લાગી જાય, બરાબર. બીજી પદ્ધતિ એક એવી છે જે બુદ્ધિ માણસો, બરાબર, જે બુદ્ધિશાળી માણસો અપનાવે છે. એ શું કરે? નારિયેલ લઈ અને આવી રીતના બસ ઠક 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 ઠક, ફરી થોડું ફેરવે, ઠક 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 ઠક, ફરી થોડું ફેરવે, ઠક 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 ઠક, આવી રીતના કરે. અંદરથી બોદો અવાજ આવવા માંડે, ત્યારે એને ખબર પડી જાય કે અંદર નારિયેલ નું બરાબર મલાઈનો ભાગ, શું કહેવાય, ટોપરું અને કાચલી 2 જુદી થઈ ગઈ છે. પછી મારે ને એટલે કાચલી જુદી ને ટોપરું જુદું. બુદ્ધિશાળી માણસો આવી રીતના ખોલે નારિયેલને, બરાબર. તો જેટલું વધારે આત્મા અને શરીર સાથે મોહ હશે,
એટલું જ આત્માને આ શરીર છોડવામાં પ્રોબ્લેમ થવાનો છે. એટલા માટે ગરુડ પુરાણની અંદર લખ્યું છે કે જ્યારે આપણને યમદૂતો યમપાસ ફેંકીને આત્માને બહાર કાઢે છે એ સમયે એક સાથે 40,000 વીછી કરડે એટલું પેન થાય છે. કેટલા વીછી? તમને ક્યારે વીછી કરડો છે એકાદ વારે? નથી કર્યો ને, તો કેમ ખબર પડશે કે પેન કેટલું છે? હા, એકાદ વાર અનુભવ થાય તો ખબર પડે. મને એકવાર કરડ્યો છે એટલે હું તમને કહું છું. આંગળીમાં વીછી કરડે ને તો વીછી ચડે અહીંયા સુધી, બરાબર, અને પાછું પેન ઓછું થાય અહીંયા જાય, થોડી વાર થાય પછી પાછો ચડે ઉપર, અતિશય પેન થાય. તમે હાથ પછાડો, બરાબર, એવું ભયંકર પેન થાય. પાછો ઉતરે પાછો ચડે, પાછો ઉતરે પાછો ચડે. આવું કોન્સ્ટન્ટ થયા રાખે જ્યાં સુધી એનું ઝેર હોય ત્યાં સુધી. આ તો એક વીછી તો જેને કઈડો હોય અને એને એનો દુખાવો સહન કર્યો એને ખબર પડે. વિચાર કરો, 40,000 વીછી શરીર એમાં એક સાથે બટકા ભરે અને એનું પેન કેટલું થાય. એટલા માટે મૃત્યુ આવે ને ત્યારે લોકોના મળમૂત્રનો ત્યાગ થઈ જાય, આંખ બહાર નીકળી જાય, જીભ બહાર નીકળી જાય, મોઢામાંથી બધું નીકળવા માંડે, ઉલટીઓ થવા માંડે, નાકમાંથી ઘણું નીકળવા માંડે, બધું, બધા દ્વારો ઓપન થઈ જાય, બધો બગાડ નીકળવા માંડે બીકોઝ ઓફ પેન. કારણ કે એ પિક્ચર બહુ ડરામણું છે યમદૂત વાળું, બરાબર, અને એ અઘરું છે, બરાબર. મૃત્યુ સમયે આપણું ગળું કપથી ભરાઈ ગયું હોય, આપણી સામે આપણું આખું ફ્લેશબેક ચાલતું હોય, આખી જિંદગી જે કરી હોય ને એ છેલ્લે આખું ફ્લેશબેક ચાલે. મારું ઘર, મારી પ્રોપર્ટી, મારી પત્ની, મારા બાળકો, બરાબર. અને એક તો આજુબાજુ બધા રોતા હોય અને સગા બધા આવે ખબર કાઢવા. આપણે હોસ્પિટલમાં હોય ને ખબર કાઢવા આવતા હોય બધા, અને ખબર કાઢવા આવે એ બધા શું કહેતા હોય પાછા, અરે ભાઈ અમારી બાજુવાળા હતા ને, આવો તાવ આવ્યો તો એ વયા ગયા આમાં નામાં. હવે મોટિવેશન દેવા આવ્યા હોય કે ખબર નહીં મારી નાખવા આવ્યા હોય એ સમજાય નહીં. આવીને 2 સફરજન ખાઈ જાય બાજુવાળા, બરાબર, દર્દીના, બીજું કઈ ના કરે ખબર કાઢવા વાળા, બરાબર. ફોન કરીને શું થયું તું તમને? તો કે મેલેરિયા થયું. અરે ભાઈ મેલેરિયાના બહુ વાર છે, અમારી બાજુ 2 જણા મરી ગયા હમણાં મેલેરિયામાં, ઓલાનું બીપી એમને વધી જવાનું. તો આવા લોકો તો આપણા ખબર કાઢવા આવવાના બધા. ક્યાંથી ભગવાન યાદ આવશે? મુંબઈના ભક્તો, બરાબર, એમનો અનુભવ કહેતા હતા કે એક જગ્યાએ એક દાદાનું શરીર છૂટતું હતું, એમને ખ્યાલ હતો, તો એમને ન્યૂઝ મળ્યા હતા, તો એ ગયા એમની ઘરે, બરાબર. તો ભક્તો તો શું કરે, ઘરે જઈને દાદાને પૂછ્યું, બાજુમાં બેસીને બધા શું કરે, કીર્તન કરતા હતા. કોઈ કીર્તન કરતા સાંભળતા શરીર છૂટી જાય તો એના દીકરા અને બધા આવ્યા અને રાડો નાખવા માંડ્યા. અરે મારા પપ્પાની તબિયત આવી છે અને તમે આ મ્યુઝિક વગાડી રહ્યા છો, તમે હરે કૃષ્ણ કરો છો, તમને શરમ નથી આવતી? એમ કરીને ભક્તોને બધાને બહાર કાઢ્યા. આ આપણા સગા છે. આને સગા કેવા કે શું કહેવાય એ સમજાતું નથી. બાપા ગોલોક જાતા હતા અને બાપાને પકડી નીચે નાખી દીધા પાછા નરકમાં. આપણા સગા, આપણા દીકરા, બરાબર. આવું થાય. અત્યારે અહીંયા આંગળી ઊંચી કરાવું ને તો અહીંયા હોત આંગળી ઊંચી થાય કે તમે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો છો ને તમને ઘરમાં કેટલા જણા રોકવા વાળા છે. આપણે આંગળી ઊંચી નથી કરાવી, તમારે કોઈ કરવી નથી, ઘરની વાત ઘરમાં આપણે રાખીએ. પણ અહીંયા પણ આ કેન્ડિડેટ જેટલા છે 145, આમાંથી 50 જણાની આંગળી ઊંચી થઈ જાય કે ઘરમાંથી પણ તમને કોણ ના પાડે છે? અગવડતા ઊભી કરે છે કે નહીં ભક્તિ કરવામાં? અહીંયા પણ આંગળીઓ ઊંચી થાય. સગા કેવા? આને એટલે ભગવદ્ ગીતા આપણને કહે છે કે અહીંયા કોઈ આપણું સગું નથી, સગા ખાલી આપણા ભગવાન છે. સગા હોત તો આપણે ભક્તિ કરવાની ના ન પાડે જ ને. સગા હોત તો આપણે આ શરીરમાંથી મુક્ત થઈ જાય એની કામના કરે જ ને. સગા હોત તો આપણે ભક્ત બનાવે જ ને. સગા હોત તો એ આપણા માતા પિતા કે વોટેવર, ભાઈ બહેન, સાસુ સસરા, પતિ પત્ની, વોટેવર, આપણું સારું ઈચ્છે ને. આપણું સારું એટલે શું? આપણે ભક્ત બની જાય. એનાથી વધારે આપણું શું સારું હોય કે આ શરીર છૂટી જાય ને આપણે ધામમાં વયા જાય, બરાબર ને? તો અહીંયા કોઈ આપણું સગું નથી. આપણે બ્રહ્મમાંથી કેદી બહાર નીકળી જઈશું? અહીંયા જે સગા છે એ કર્મ સ્વરૂપે આપણી સામે ઉભા છે. માત્ર કર્મ છે, સગા નથી, કર્મ કહેવાય એને. પૂર્વજન્મમાં સારા કર્મ કર્યા હોય ને સારા મા બાપ મળે, રૂપિયાવાળા મા બાપ મળે, બરાબર. પૂર્વ કર્મમાં ખરાબ કર્મ કર્યા હોય ને ભિખારી મા બાપની આ જન્મ થાય. જસ્ટ કર્મ, નથિંગ એલ્સ, બરાબર. તો આ આપણે સમજવું પડશે. અને અત્યારે આપણે જે ઇન્વેસ્ટ કરશું એવું આપણને રિટર્ન મળશે. આખી જિંદગી કોઈ વિચારશે કે મારે નેતા બનવું, નેતા બનવું, નેતા બનવું, અને હવે એવા કર્મ નથી કે આવતા જન્મમાં એ વ્યક્તિ મનુષ્ય બનશે, તો ભગવાન નેતા તો બનાવશે પણ કૂતરાનું, બરાબર. એક શેરીમાં 5 કૂતરા હોય, એમાંથી એક કૂતરો એનો લીડર હોય.
જેવી ગાડી નીકળી એટલે ભોં 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 કરીને જવાનું, બધાને કહી દે મારી પાછળ આવવાનું હોય તમારું બધાએ, આઈ એમ લીડર. બાજુના શેરી વાળા કૂતરા જો આ શેરીમાં આવે તો નહીં નહીં આ અમારો ઇલાકો છે, અહીંયા હું લીડર છું. તો બનાવે ધારાસભ્ય એમાંય હોય, બરાબર. કોઈ આખી જિંદગી એમ કે એન્જિનિયર બનવું, એન્જિનિયર બનવું, એન્જિનિયર બનવું, અને આ કામનામાં કોઈ મરી ગયું, બરાબર. તો ભગવાન એન્જિનિયર તો બનાવે. મનુષ્ય શરીર માટે પુણ્ય કર્મ જોઈએ, પુણ્ય નથી એટલે બીજા શરીરમાં લઈ જાય અને એન્જિનિયર તો બનાવે એને, બરાબર. એને ઓલો લક્કડ ખોદ બનાવે, એને સુગરી બનાવે, પર સુગરીનો માળો જોયો ને, બરાબર. આ બધા એન્જિનિયરો છે બધા, એ બધા પહેલાના જન્મમાં એ બધા મનુષ્ય જ હતા. એન્જિનિયર બનવું, એન્જિનિયર બનવું, બરાબર. કોઈને બહુ તરવાનો શોખ હોય, ભગવાન કે માછલી બની જાતું, બરાબર. તો આપણે ભરત રાજા વાળો પ્રસંગ જોયો હતો ને લેવલ 1 ની અંદર. તો હરણમાં એની ચેતના રહી અને નેક્સ્ટ બર્થ છે એ હરણ તરીકે. શ્રીલ પ્રભુપાદજી સરસ સ્ટેટમેન્ટ આપે છે આ ભાવાર્થની અંદર કે ભાઈ મૃત્યુ સમયે સ્વભાવ બદલાવાની જે પ્રક્રિયા જે છે ને, ગંભીર સિચ્યુએશન છે, એ આ શ્લોકની અંદર આપી છે. કૃષ્ણ સિવાય જો અન્ય કસાયનું પણ ચિંતન થયું, આખો જન્મ ફેલ ગયો. નાની વાત નથી, આખો જન્મ ફેલ ગયો. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ આપણા વેસ્ટ ગયા કમ્પ્લીટલી, બરાબર. જો કાંઈ પણ ચિંતન થઈ ગયું, બરાબર. એટલા માટે જો પેલાના સમયમાં રાજા મહારાજાઓ હતા ને, 50 વર્ષનું આયુષ્ય થાય ને તો એક ઘર છોડીને ભાગી જાય, પતિ પત્ની બાળકોને બધાને મૂકી અને વનમાં જતા રહે, કોઈની આસક્તિ જ ના રહેવા દે, બરાબર. તો આપણે ભલે અત્યારે આપણે વનમાં જ ના જઈ શકીએ. આવતીકાલનો શ્રીમદ ભાગવતમનો ક્લાસ તમે લોકો એટેન્ડ કરજો 7 વાગ્યાનો. ત્યાં વાનપ્રસ્થ ઉપર આપણે થોડી ચર્ચા કરવાના છીએ 7 વાગે, કે ભાઈ અત્યારે શું કરવું છે, શ્રીલ પ્રભુપાદજી શું કહે છે. નાનો એવો બ્રેક લઈ લઈએ. થોડો સિરિયસ મુદ્દો, બધાના મોઢા ગંભીર થઈ ગયા છે આમ, બરાબર. તો થોડું ફ્રેશ થઈ જાઓ, પાણી બાણી પી આવો. યુ ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, ચિંતા નહીં કરો. મૃત્યુ શાશ્વત છે, બધાનું આવશે એક દિવસ, અને સ્વીકારતા આપણે શીખવું પડશે ધીમે ધીમે ધીમે, બરાબર ને. તો આપણે એ સમયે આપણે પડી નહીં જઈએ. બધાનું મૃત્યુ આવશે, આપણા રિલેટિવ્સ બધાનું મૃત્યુ આવશે એક દિવસ, બધા છોડીને જતા રહેવાના છે. એટલે તો સંતો ગાય છે ને, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવા. બોલો ભાઈ, કીર્તન કોને કરવું છે? હું લઈ થોડું લઉં ભીષ્મ થોડું સ્તુતિ થોડું પ્રભુજી. સરસ મજાનું કીર્તન કરીને આ બધાનો મૂડ થોડો કામ ફ્રેશ કરી દો, એવું કઈ કીર્તન કરો. પ્રભુજી હું લઉં. લઈ લો. કોણ લે છે? હું લઈ લઉં વિમલા માતાજી. વિમલા માતાજી લઈ લો, ચાલો. પ્રભુજી હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મધુરમ મધુરેભ્યોऽપી મંગલેભ્યોऽપી મંગલમ, પાવनं પાવનેભ્યોऽપી હરેર્નામેવ કેવલમ, આબ્રહ્માસ્તંભપર્યન્તમ સર્વમાયામયં જગત, સત્યમ સત્યમ પુનઃ સત્યમ, હરેર્નામેવ કેવલમ, સગુરુ સપિતા ચાપી સામાતા બાંધવોપી સહ, શિક્ષેચ્ચ તે સદા સ્મર્તુમ, હરેર્નામેવ કેવલમ, નિશ્વાસેન हि વિશ્વાસઃ કદા રુદ્ધો ભવિષ્યતિ, કીર્તનીયમતો બાલ્યાत् હરેર્નામેવ કેવલમ, હરિः સદા વસેત તત્ર યત્ર ભાગવતા જના, ગાયन्ति ભક્તિભાવેન હરેર્નામેવ કેવલમ, ઓ દુઃખમ મહાદુઃખમ દુઃખ
दुःखतरं यत् काचायं विस्मृतं रत्न हरेर्नाम एव केवलं दीयतां दीयतां कर्णो नियतां वाचः गीयतां गीयतां नित्यं हरेर्नामेव केवलं तृणकृत्य जगत सर्वं राजते सकल्परं चिदानन्दमयं शुद्धं हरेर्नामेव केवलं हरेर्नामेव केवलं हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण सर्वने હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો સુંદર મજાના કીર્તન માટે. તો આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ જે યાદ કરશું છેલ્લે એ યાદ આવશે. આખી જિંદગી ભક્તિ ન કરી હોય તો તાત્કાલિક કોઈ ચમત્કાર થઈ જવાનો નથી અને સીધા ભગવાન યાદ આવી જાય, આવું નહીં થાય. બરાબર, આપણે અજામિલ નથી એટલે આપણે અજામિલ વાળું એક્ઝામ્પલ ન લેવું કે અજામિલ ને છેલ્લે નારાયણ યાદ આવી ગયા હતા. બરાબર, આપણને નહીં આવે. કારણ કે મેં મારી મેડિકલ પ્રેક્ટિસની અંદર સેંકડો લોકોને મરતા મારી નજર સામે ઇવન જોયા છે. ઘણા બધા ડોક્ટર છે, તમે બધાએ પણ કોવિડમાં ડ્યુટી કરી હોય, કોરોનામાં, તો લાખો લોકોને અમે મરતા જોયા છે અને અમે એક પણ વ્યક્તિના મુખ ઉપર ભગવાનનું નામ નથી જોયું. બરાબર, કોઈના હાથમાં અમે માળા નથી જોઈ. બધા પાસે 99% એક જ ખ્વાહિશ હોય છે કે મારો દીકરો ક્યાં ને મારી દીકરી ક્યાં. બરાબર, સૌથી મોટી આસક્તિ છે મારી પત્ની ક્યાં. બસ આ ત્રણની અંદર મોટા ભાગે આત્મા છે એ પાછો આવે છે વારંવાર, રીબર્થ એન્ડ રીબર્થ. બરાબર, તો થોડું સિરિયસલી લેવું આ અધ્યાયને. તમે બે હાથ ઊંચા કર્યા છે, વિશાલ પ્રભુના આરતી માતાજી, હાથ દુખવા મળશે તમારા, કઈ કામ હતું બોલો ને. આરતી માતાજી પ્રભુ પોસ્ટ આપી દેજો. હોસ્ટ આપી દઉં એમ? અને તમે વિશાલ પ્રભુ શેનો હાથ ઊંચો કર્યો છે? હોસ્ટ આપી દઉં તમને? મેં એટલા માટે ના, આરતી માતાજી. અચ્છા, ઓકે ઓકે, ચાલો. તો આગળ ભગવાન આ ભરત રાજાવાળી કથા તો ખબર છે ને ભાઈ તમને બધાને? લેવલ 1 ભણ્યા છો ને? બરાબર. હા, ભરત રાજાવાળી કથા તો હરણમાં આસક્તિ. બરાબર, તો ફરીથી નથી લેતો. તો હવે ભગવાન કહે છે કે કેવી રીતના છેલ્લે યાદ આવશે. તો ભગવાન કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ મયા અર્પિત મનો બુદ્ધિર મામે વેશ્યસી અસંશય. આ અધ્યાયની અંદર ભગવાન કેટલી વખત ગેરંટી આપી રહ્યા છે, અસંશય, કોઈ શંકાને સ્થાન નથી. આપણને પણ કૃષ્ણનું સ્મરણ થઈ જશે. કેવી રીતના? તો કે તસ્માત સર્વેષુ કાલેષુ, પેલા કરવાનું મામ અનુસ્મર અને પછી કરવાનું યુદ્ધ. યુદ્ધ એટલે શું? તો કે પ્રભુજીનું યુદ્ધ છે, જોબ ઉપર જવું, બિઝનેસમાં જવું, નોકરી ઉપર જવું. બરાબર, યુદ્ધ છે. માતાજીનું યુદ્ધ ક્યાં છે? જોબ ઉપર ઘણા માતાજી જતા હોય ત્યાં યુદ્ધ છે. કિચનમાં યુદ્ધ ચાલે છે ને, રોજ કિચનમાં યુદ્ધ છે, જવાબદારીઓ. બરાબર, તો આ એની રણભૂમિ છે. બાળકોનું યુદ્ધ ક્ષેત્ર ક્યાં છે? બાળકોનું યુદ્ધ ક્ષેત્ર છે એની સ્કૂલ, કોલેજ. બરાબર, એની સ્કૂલ બેગ. તો યુદ્ધ છે ને, તો બધાને યુદ્ધ તો કરવાનું છે. બરાબર, પણ એની પહેલા શું કરવાનું છે? મામ અનુસ્મર, ભગવાનને યાદ કરવાના છે. ભગવાનને યાદ કરીએ, વહેલા ઉઠી જાય, ભગવાનનું નામ જપ કરીએ, બ્રાહ્મ મુહૂર્તની અંદર ભગવાનની મંગલા આરતી કરીએ, આખો દિવસ ભગવાન યાદ રહેશે. આ પ્રેક્ટિકલી હું તમને કહું છું. સવારે મંગલા આરતી કરશો, કૃષ્ણ આખો દિવસ યાદ આવશે. તમને યાદ કરવાની જરૂર નહીં પડે. બરાબર, એવું નહીં કે ખાલી જવાબદારી નિભાવીએ એટલે આવી ગયું. ભાઈ ઘણા બધાને કહેશો તમે તો તમને એમ કહેશે ભાઈ નામ લેવાનું, જપ કરવાનું શું છે આ બધું? ભાઈ કર્મ જ પૂજા છે. ભાઈ વર્ક ઇઝ વર્શિપ. ભાઈ કર્મ છે, પૂજા છે. કઈ ભક્તિ કરવાની જરૂર નથી, મંદિરે જવાની જરૂર નથી. નીતિમત્તાથી કામ કરો, બસ એ જ પૂજા છે.
હવે આપણે ભાઈને પૂછે કે ભાઈ કર્મ જ પૂજા છે, કોની પૂજા છે ઈ ખબર નથી. થોડું ડિટેલમાં કહેશો ભાઈ તમારી કર્મની બધી પૂજા છે ઈ? હે તો કે સવારમાં ઉઠવાનું, શૂઝ ગોતવાના, મોજા ગોતવાના, નાસ્તો ક્યાં છે, નાસ્તો થઈ ગયો કે નહીં, લાવ નાસ્તો, તું રોજ ટાઈમે નાસ્તો બનાવી નથી દેતી, આ ડબ્બામાં નાખ, ફટાફટ કાર લઈને નીકળ્યા, બરાબર, ફરી રોડ ઉપર જાય, ત્યાં ટ્રાફિક, ત્યાં બધું કહેવાય ઓવરટેક ચાલી રહ્યું છે, બોસ પાસે જાવ, ત્યાં કામ, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, નિંદા, ચુગલી ચાલી, બરાબર, ત્યાં ઓફિસમાં ચાલી રહ્યું છે, પાછા રિટર્નમાં અડધી રાત્રે આવીએ છીએ, ત્યાં ફરીથી એટલો ટ્રાફિક, સિટીમાં કેટલો ટ્રાફિક હોય, ઘરેથી બરાબર ઓફિસ જવામાં આવવામાં 2 કલાક બીજી નીકળી જતી હોય, બરાબર, અને ઘરે આવે તે બાળકો પપ્પા 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 કરતા આવી જાય, રિમોટ આપે નહીં, પપ્પા પાછા ત્યાં પારો ચડી જતો હોય, બરાબર. તો આ જોબ, આ એનું કર્મ, આમાં શેની પૂજા થાય કઈ ખબર પડે? સવારથી લઈને રાત સુધી કર્મ ही પૂજા, પણ ક્યાં પૂજા, ક્યાં છે આની અંદર, કઈ પૂજા? ખતરનાક પૂજા છે આ તો, અને પૂજા ના કહેવાય. વર્ક ઇઝ નોટ વર્શિપ. વર્ક અને વર્શિપ બે જુદું જુદું છે, બરાબર. તો ડ્યુટી પહેલા કૃષ્ણને યાદ કરવા જોઈએ. મામ અનુસ્મરઃ, ભગવાનને યાદ કરીએ, અને પછી આ શ્લોક એકચ્યુઅલી ગૃહસ્થાશ્રમ, આપણે ગૃહસ્થો માટે સ્પેશિયલી આ ડેડિકેટેડ શ્લોક છે, બરાબર. એવું નહીં કે સવારે ઉઠીને નાઈ ધોઈને કામ ધંધે ચડી ગયા અને આખો દી કામ 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 કામ, પૈસા 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 પૈસા, નહીં. મામ અનુસ્મર યુદ્ધ છે. પેલા ભગવાનને યાદ કરો, મંગલા આરતી કરો, જપ કરો, અને પછી યુદ્ધ કરવા જાઓ. જો ભગવાનને યાદ કર્યા વગર યુદ્ધમાં જશો તો ખરેખર યુદ્ધમાં જેમ સૈનિક ઘાયલ થઈને આવે ને એમ સાંજે ઘાયલ થઈને આવશો ઘરે, બરાબર. પછી કોઈ બોલાવશે તો તરત વળકું ભરી લઈશું આપણે, કારણ કે આખો દિવસ યુદ્ધ જ કર્યું છે ને, સહન શક્તિ આખી તૂટી ગઈ હોય આપણી. પણ ભગવાનનો ભક્ત બિલકુલ સ્ટ્રેસમાં ના હોય, ઊંઘની ગોળી નહીં લેવી પડે, ડિપ્રેશનનો શિકાર નહીં થાવ તમે, બરાબર. એટલા માટે આપણા કર્તવ્ય નથી છોડવાના. શીલ પ્રભુપાદજી કહે છે જ્યારે પણ સમય મળે હરે કૃષ્ણ મહામંત્રની માળા કરો, ઓફિસમાં, ટ્રાવેલિંગમાં, બસમાં, જ્યાં પણ અનુકૂળ હોય, બરાબર. સવારે પ્રસાદ પેક કરીને ભેગો લેતા જાઓ. પ્રસાદ આખો દિવસ શક્ય હોય ત્યાં સુધી પ્રસાદ સિવાય કઈ લેવું નહીં, બરાબર. તો થઈ જશે, ધીમે ધીમે થઈ જશે. અને જેટલું વહેલું શરૂઆત કરવી જોઈએ, બરાબર. પ્રહલાદ મહારાજ આપણને કહે છે, પ્રહલાદ મહારાજ નાનપણથી ભક્તિ કરવાની સલાહ આપે છે, ભાઈ નાનપણથી ભક્તિ કરો. તો મયા અર્પિત મનો બુદ્ધિ, મન અને બુદ્ધિ ભગવાનમાં લગાડવાના છે. જો આ કરશું તો 100% અસંશય મારી પાસે આવીશ. તાત્કાલિક થઈ જશે નહીં થાય. એટલે ભગવાન આગળ શું કે છે? અભ્યાસ યોગ યુક્તેન. ભાઈ એના માટે અભ્યાસ કરવો પડશે. શું કરવું પડશે? અભ્યાસ. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરવી પડશે. યોગ યુક્તેન. કયો યોગ? યોગ યુક્તેન એટલે કયો યોગ? 1 2 3 4 રામદેવજી બાબા શીખડાવે ઈ વાળો યોગ. તો કયો યોગ? ભક્તિ યોગ. ભક્તિ યોગ. ક્યાં લખ્યું છે ભાઈ યોગ એટલે ભક્તિ યોગ જ કહેવાય ભાઈ? તો આ બાકીના બધા કરે છે ને યોગ ના કહેવાય? યોગ એટલે ભક્તિ સાથે જોડાણ. યોગ એટલે ભક્તિ સાથે જોડાણ. એ નવું લાવ્યા તમે પાછું. ભગવાન સાથે જોડાણ. ભગવાન સાથે જોડાણ તો સમજી શકાતું હતું. ઓકે, તો યોગ એટલે ભગવાન સાથે, ભગવાન સાથે જોડાવું. યોગ એટલે ભક્તિ, બરાબર. તો જો અભ્યાસ કર્યો હશે ને, બરાબર, શેનો? યોગ યુક્તનો અભ્યાસ કરવાનો છે. યોગ યુક્તન એટલે યોગ એટલે ભક્તિ, યુક્ત એટલે જોડાઈ જવું. ભગવાન સાથે ભક્તિમય સેવાથી જોડાવાનો અભ્યાસ કર્યો હશે તો ચેતસા ન અન્ય ગામીના, તો બીજે ક્યાંય તમારી ચેતના જશે નહીં, બરાબર. પરમમ પુરુષમ દિવ્યમ. ક્યાં ચેતના લગાડવાની છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં, બરાબર. અને એનું ચિંતન કરવાનું છે કોન્સ્ટન્ટ. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા ન અન્ય ગામીના. અભ્યાસ કરવો પડશે, મનને લગાડવું પડશે. ભાઈ મનને ક્યારે ભક્તિ કરવી નથી, કારણ કે મને અનંત જન્મોથી ભોગ ભોગવ્યા છે, ભક્તિ કરી નથી, એને મજા જ કરી છે. અલગ અલગ યોનિઓમાં જઈને મને શું કર્યું છે? મજા કરી છે. એટલે શરૂઆતમાં મન નહીં લાગે. મંગલા આરતીમાં સવારમાં ઉઠવાનું થાય તો મન અને બુદ્ધિનું યુદ્ધ ચાલે સવારમાં. બુદ્ધિ શું કહેશે? ઉઠી જા. પ્રભુજી કહેતા હતા બહુ સિરિયસ મુદ્દો છે ભાઈ, લાસ્ટ બર્થ આપણો આ પૃથ્વી ઉપર હોવો જોઈએ, ઉઠી જા, મંગલા આરતી કરી લે. મન શું કહેશે? બરાબર, પ્રભુજી કહેતા હતા વાત તો સાચી છે, પણ શિયાળો છે ને, થોડુંક ઠંડી ઓછી થઈ જાય પછી કરવામાં શું વાંધો, આપણે ક્યાં આજ મરી જવાના છીએ,
થોડાક દી પછી કરશું ને, શું વાંધો ભાઈ, રવિવાર કરી લેશું, આજ તો બહુ થાકી ગયા, આજ કેટલું કામ હતું. એવરી ડે અર્લી મોર્નિંગ મન અને બુદ્ધિની ફાઇટિંગ ચાલે, અર્લી મોર્નિંગ. એટલા માટે હિઝ ડિવાઇન ગ્રેસ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહે છે કે રોજ સવારે ઉઠીને મનને 100 ઝાડુ મારવાના, સવારમાં ટીપી નાખવાનું ઉઠતા આવે, બુદ્ધિથી કામ લેવાનું ઉઠતા આવે. મનથી કામ લઈશું તો મરી ગયા સમજો, કારણ કે મનથી આપણો બરાબર મોટો કોઈ શત્રુ નથી અત્યારે આ લેવલ. એક દિવસે મિત્રો બનશે, પણ અત્યારે તો મન આપણો શત્રુ છે. મન ભક્તિમાં નહીં લાગે આપણને. માળા કરવામાં મન આ પાડે છે તમને બધાને? આ પાડે છે? મજા આવે છે? શું કે મને એમ કે છે કે ના 2 માળા વધારે કરી લઈ, પણ બધી 16 માન થાય. 16 કરીને આ ટીંગાડી દીધી બીડ બેગ. હવે કાલ મળશું ભાઈ, આવતીકાલે આજનો કોટા પૂરો, ફિનિશ્ડ. બરાબર ને? એક માળા ઉપર કરવી હોય ને તો ફિનિશ. અને એમાં જો એક થઈ ગઈ તો એનો ગર્વ કે હમાતો ન હોય. ભાઈ આજે એક કરી, 16 ઉપર 1, શું વાત કરો છો? આજે રોજ 16 કરી, આજ માથે 2 કરીને કે 18 કરી છે આજે. બરાબર, 2-4 જણાને આપણે કહી દઈએ મેસેજ કરીને, આજે 34 થઈ ગઈ આપણી ભાઈ, આજે 64. બરાબર, તો એનોય ગર્વ થઈ જાય પાછો આપણને. મન બહુ શેતાન છે આપણનું, આમ નહીં તો આમ ફસાવી દે આપણને, બહુ શેતાન છે. મનને નથી એકચ્યુઅલી ભક્તિ કરવી. બરાબર, તો શરૂઆતમાં આપણે ઇન્દ્રિયોને લગાડવી પડશે. મન ના લાગે કઈ નહીં, ઇન્દ્રિયોને લગાડો ને. જીભને લગાડો, નાકને લગાડો, કાનને લગાડો. બરાબર ને? આ બધી ઇન્દ્રિય, આંખને લગાડો. ભગવાનના ફૂલ સૂંઘવામાં, મંદિર માર્જનમ કરવામાં, ભક્તોની સેવા કરવામાં, પ્રસાદ લેવામાં, આ બધું કરવું પડશે આપણે. તો ધીમે ધીમે અભ્યાસ થઈ જશે આ વસ્તુનો, પ્રેક્ટિસ પડી જશે. શ્રીલ પ્રભુપાદજીના શિષ્ય 20 વર્ષથી, 30 વર્ષથી, 40 વર્ષથી, 50 વર્ષથી કરી રહ્યા છે. કેવી રીતના થયું આ ભક્તિ? એટલું આપણને લાગે. શરૂઆતમાં નવા ભક્તો હોય ને, બહુ જ ઉત્સાહ હોય. પ્રભુજી મને આ શીખડાવો, પ્રભુજી મારા આ પ્રશ્ન છે, પ્રભુજી મંગલા આરતી, પ્રભુજી જપા. અને જે ભક્તો બહુ સ્પીડમાં આવે ને, એ પાછા સ્પીડમાં જતા રહે, નીકળી જાય પાછા. એ પાછા ગોઈતાય ના મળતા હોય. 6 મહિના પછી કઈ ગયા? એ હતા, આવ્યા હતા, બહુ ઉત્સાહ હતા, બહુ બધા પ્રશ્ન હતા, હવે ક્યાં તકી ગાયબ. આવું થાય. એટલે ભક્તિમાં આવું સહેલું છે, અને ભક્તિમાં જાવું એના કરતા સહેલું છે. કાલથી બંધ કરી દો ક્લાસ, મંગલા આરતી, એકાઉન્ટ ડિલીટ કરી દો, વોટ્સએપ માંથી બહાર નીકળી જાવ, ભક્તિ પૂરી, ફિનિશ્ડ. એક જ વસ્તુ અઘરી છે, ભક્તિમાં ટકી રહેવું. સહેલું નથી. રોજ મંગલા આરતી કરવી, રોજ જપ કરવા, વિધાઉટ એની બ્રેક, એટલું સહેલું નથી. એના માટે પ્રેક્ટિસની જરૂર પડશે. અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભક્તોનો સંગ. સંગમાં થઈ જશે, સંગમાં થઈ જશે. એક દિવસે જો વિડીયો ઓન ના થયો હોય, કે એક દિવસે મોડો હું આવ્યો હોય, તો મને તરત મેસેજ આવે. હું ગઈકાલે મંગલા આરતીમાં મોડો આવ્યો તો નહોતો આવી શક્યો ને, ટ્રાવેલિંગમાં હતો, તો મને તરત મેસેજ આવ્યા પ્રભુજીના, માતાજીઓના. પ્રભુજી શું થયું? તમારી તબિયત તો સારી છે ને? બીમાર તો નથી ને? આજ તમને બરાબર મંગલા આરતીમાં નથી જોયા. હવે બીજે દિવસે નું આવવું તો આવવું પડે શરમે ધર્મે. ને ઓલા 5ના ફોન આવશે, પાછા મેસેજ આવશે, હાલો ઉઠો. બરાબર, તો કળિયુગની અંદર સંઘની અંદર શક્તિ છે. એટલા માટે અહીં ભગવાન બહુ ક્લિયરલી આપણને કહે છે અભ્યાસ યોગ યુક્ત. અભ્યાસ કરવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, નિરંતર કરવું પડશે. એક દિવસ નહીં ચાલે, કે એક દિવસ કરી લીધું નહીં ચાલે, નિરંતર કરવું પડશે. બરાબર, તો આ બધા અત્યાર સુધીના જે આપણે શ્લોક જોયા, ભગવાનને યાદ રાખવાનું મહત્વ, મૃત્યુ સમયની આપણી ચેતના, આ બધા વિશે આપણે ચર્ચા કરી. હવે આગળના જે 9 થી લઈને 13 શ્લોક આવે છે ને, એમાં ભગવાન એક અલગ એંગલ ઉપર જઈને આપણને સમજાવે છે. જેમ કે ષટચક્ર યોગ, તમે લોકોએ નામ સાંભળ્યું છે, અષ્ટાંગ યોગ, ષટચક્ર યોગ. બરાબર, મૂલાધાર ચક્રથી ધીમે ધીમે પ્રાણને ઉપર લઈ જવા, આજ્ઞા ચક્રથી ઉપર, મૂર્ધની ઉપર લઈને ત્યાંથી પ્રાણને બહાર કાઢવા. તો આ એક પદ્ધતિ પણ છે. ભગવાન આ અધ્યાયની અંદર અલગ અલગ પ્રકારના યોગીઓનું મૃત્યુ વિશે ચર્ચા કરે છે. બરાબર, તો હવે એક અલગ એંગલથી આપણે લઈએ. બરાબર, તો ભગવાનને રોજે યાદ કરવા હોય, કન્ટિન્યુઅસ યાદ કરવા હોય, અનુસ્મરણ કરવું હોય, કલ્ટિવેટ કેવી રીતના કરવું, ભગવાન કેવી રીતના યાદ કરવા? એટલે ભગવાન અહીંયા આપણને કહે છે કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોરણ્યાસમ અનુસ્મરેત્યઃ સર્વસ્ય ધાતારમ ચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાદ. કેવી રીતના ભગવાનને યાદ રાખવાના છે? ભગવાન કવિમાં, ભગવાન કવિ છે. કવિ એટલે કયા? ઓલી પર પોએટ લખે કવિ નહીં, કવિ એટલે સર્વજ્ઞ. કવિનો અર્થ એક પણ થાય, એ પણ થાય સર્વજ્ઞ.
વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળના જ્ઞાતાને પણ કવિ કહેવાય. બીજું ભગવાન પુરાણમ, ભગવાન પ્રાચીનતમ પુરાણ છે. પુરાણ એટલે શું? ભગવાન ગઈઢા થઈ ગયા? પુરાણ ભાઈ બહુ ઓલ્ડ એજ, બહુ ઓલ્ડ એજ. તમને ખબર છે ભગવાન કૃષ્ણની એજ કેટલી હતી મહાભારતના યુદ્ધમાં, કુરુક્ષેત્રમાં? ભગવાનની એજ કેટલી હતી? 100. 85 થી 100 ની વચ્ચે કે વધારે? શું કહેવાનું થાય છે? ટૂંકમાં 100 ની આસપાસ. 125 ટોટલ એજ હતી એકચ્યુઅલી. યુદ્ધ ભૂમિ ઉપર 85 થી 100 ની વચ્ચેનો એક આંકડો આવે છે ભગવાનની એજ નો. બરાબર. તો તમે ક્યારે ભગવાનનો એવો ફોટો જોયો છે કે એમાં ભગવાનની સફેદ કલરની દાઢી આવી ગઈ હોય, માથે ધોરા વાળ થઈ ગયા હોય, અને ભગવાન અર્જુનને કહેતા હોય, અર્જુન હવે તો ભાઈ 85 વર્ષ થઈ ગયા, થોડો ભાઈ ટેકો કર, રથમાં ચડાતું નથી, થોડો કમરનો દુખાવો છે ભાઈ, થોડોક ટેકો કર, લાકડી ક્યાં મારી ભાઈ, બેહવામાં થોડો હાંધા દુખે છે. આવું ક્યાં સાંભળ્યું તમે? અત્યાર સુધી કોઈ દિવસ કૃષ્ણ કે રામચંદ્રજીનો એવો ફોટો જોયો કે એમાં એને મૂછું આવી ગયેલી હોય? કોઈ જોયો મૂછું વાળા કૃષ્ણ? હોય જ નહીં. શું કામ? કારણ કૃષ્ણને કોઈ દિવસ મૂછું આવતી જ નથી. શું કામ? કૃષ્ણ એ એજ સુધી કોઈ દિવસ પહોંચતા જ નથી. કૃષ્ણની એજ પરમેનન્ટ એટલી જ રહે છે, મૂછું આવતી જ નથી. બરાબર. તો પુરાણમનો મતલબ એવો નથી કે ભગવાન જે છે એ ગરડા થઈ ગયા. ભગવાન કેવા થઈ ગયા? તો કે હવે ગઈઢા, અને ગઈઢા થઈ ગયા તો હવે બરાબર એના હાંધા કહાઈ ગયા. એ બધું આપણા પ્રશ્ન છે, ભગવાનના પ્રશ્ન નથી. તો ભગવાન પુરાણમ. બરાબર. અને પછી ભગવાન કેવા છે આગળ? ભગવાનની એજ કેટલી હોય છે પરમેનન્ટ? તમને ખબર છે કૃષ્ણની એજ કેટલી રહે છે હંમેશા? 16 વર્ષ. 16 વર્ષ. 16 વર્ષ. અને 16 વર્ષ. અને કોમર હોય. અને શ્રીમતી રાધારાણીની એજ કેટલી રહે છે પરમેનન્ટલી? 14 વર્ષ. 14 વર્ષ. ભગવાન શ્રી કૃષ્ણની એજ છે એ હંમેશા 15 વર્ષ 9 મહિના અને 7.5 દિવસની રહે છે. કૃષ્ણની એજ 15 વર્ષ 9 મહિના અને 7.5 દિવસ. અને શ્રીમતી રાધારાણી એજ હંમેશા 14 વર્ષ 2 મહિના અને 15 દિવસની. આટલી એજ રહે છે પરમેનન્ટલી. ધામમાં આટલી જ રહે છે પરમેનન્ટ. આ એક્ઝેક્ટ ઉંમર કેમાં લખેલી છે પ્રભુજી? લેક્ચર હતો ઇઝગ્રેસ અમોઘ લીલા પ્રભુનો, એમાં હતી, અને એક જગ્યાએ મેં વાંચ્યું પણ હતું. એક્ઝેક્ટ રેફરન્સ મને યાદ નથી, પણ આ બે એજ સિનિયર વૈષ્ણવ હોય પણ આ બે એજ કહેલી છે. કે કૃષ્ણની એજ છે 15 વર્ષ 9 મહિના 7.5 દિવસથી. કૃષ્ણ ક્યારે મોટા નથી થતા. શ્રીમતી રાધારાણી 14 દિવસ 2 મહિના અને 15 દિવસથી મોટા ક્યારે નથી થતા. નેવર. આટલી એજ રહી પરમેનન્ટ. રામચંદ્રજીની પણ આજ પ્રમાણે એજ રહી. રામચંદ્રજી આનાથી મોટા કઈ દી ના થાય. એટલે જો રામચંદ્રજીને દાઢી મૂછું વાળો ફોટો તમે જોશો નહીં, હોય જ નહીં કોઈ દિવસ. કોઈ બનાવે તો એ મૂર્ખ વ્યક્તિ છે, અને ખબર જ નથી કે ભગવાનને દાઢી મૂછ કોઈ દી આવતી જ નથી. તો પુરાણનો મતલબ એવો નથી કે ભગવાન ગઈઢા થઈ ગયા. અનુશાસિતારમ એટલે ભગવાન સુપ્રીમ કંટ્રોલર છે. સુપ્રીમ કંટ્રોલર. માઇક બંધ કરી દો હવે તમે. અને અણુઅણ્યાસમ એટલે ભગવાન સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ છે. આત્મા જે છે વાળના અગ્રભાગના 10,000મો ભાગની આત્માની સાઈઝ છે ને, બાલાગ્ર શતભાગ છે સતતા કલ્પિત છે. ભગવાન એ આત્માની અંદર પ્રવેશ કરી શકે છે, એટલા સૂક્ષ્મ બની શકે છે. પરમાત્મા સ્વરૂપે આત્માની અંદર ભગવાન પ્રવેશ કરી શકે એટલા. તો ભગવાન અણુઅણ્યાસમ સર્વસ્ય ધાતારમ, ભગવાન બધાનું ધારણ પોષણ કરે છે. નિત્યો નિત્યા નામ ચેતનશ્ચ ચેતના નામ એકો બહુ નામ યો વિદ્ધાતિ કામાન. પ્રભુપાદજી વારંવાર આ શ્લોક કોટ કરતા હોય છે. ભગવાન એકલા આખા જગતનું પાલન પોષણ કરે છે. ભગવાન સમુદ્રની અંદર રહેલી વેલ માછલીને પણ ખવડાવે છે. અને ભગવાન આફ્રિકાના જંગલમાં રહેલા વિશાળકાય હાથીઓને ખાવાનું આપે છે. તો તમને મને ખાવાનું નહીં આપે ભગવાન 2 ટાઈમ? ભગવાન બધાને આપે. માતાના ગર્ભમાં આપણે 9 મહિના હતા તો ભગવાને આપણું ધ્યાન રાખ્યું અને આપણને ખવડાવ્યું પીવડાવ્યું, 9 મહિના જીવાડ્યા. જેવા આપણે બહાર આવ્યા તરત જ આપણી દૂધની વ્યવસ્થા ભગવાને કરીને આપી દીધી. બરાબર. તો ભગવાન આપણું કેટલું ધ્યાન રાખે. પણ મોટા થયા તો આપણે ભગવાન ઉપરનો વિશ્વાસ છૂટી ગયો, ભગવાન ધ્યાન ના રાખે. બરાબર. ભગવાન સર્વસ્ય ધાતારમ છે.
બધાને પાલન પોષણ કરે અને બધાને ધારણ કરી શકે. વિશાળ ગ્રહ લોકો જે હવામાં તરી રહ્યા છે ભગવાનને ધારણ કરે છે. ભગવાન અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ, ભગવાન સૂર્ય જેવા તેજસ્વી છે અને તમસઃ પરસ્તાત. આ બધું આપણે જાણીએ ને તો આપણે ભગવાનને આ ગુણો દ્વારા યાદ કરી શકીએ. બરાબર. તો આ ભગવાનના ગુણો છે અહીંયા આપ્યા છે. ઓલમોસ્ટ 10 ક્વોલિટીઝ ભગવાનની અહીંયા આપી છે. તો ભગવાન કવિમ પુરાણમ અનુશાસિતારમ, ભગવાનને આપણે આ રીતના યાદ રાખી શકીએ. અને આજ બધી ચર્ચાઓ આજ રીતના સતત બ્રહ્માજી યાદ કરે છે ભગવાન, આજ રીતના શિવજી ભગવાન શંકરસણને યાદ કરે છે કોન્સ્ટન્ટ, આ જ રીતે જે રીતના આ શ્લોકમાં આવ્યું. બરાબર. તો હવે એક આખો એક વર્ગ છે. અત્યાર સુધી જે વાત થઈ શુદ્ધ ભક્તિની વાત થઈ અને હવે જે ચર્ચા આગળ જે છે શ્લોકોમાં એ ચર્ચા છે યોગ મિશ્ર ભક્તિ યોગ. એટલે આ અધ્યાયનું ટાઇટલ ઘણી જગ્યાએ આ પણ છે, યોગ મિશ્ર ભક્તિ યોગ. ભક્તિ અને યોગ બે કમ્બાઈન હોય. બરાબર. એવા લોકોની ગતિ શું થશે? તો અહીંયા ભગવાન કહે છે 10મા શ્લોકમાં, પ્રયાણ કાલે મનસા ચલે ન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચેવ. પ્રયાણ કાલે મનસા ચલે ન, કે મૃત્યુ સમયે જ્યારે આવે ને, મનસા ચલે ન, અવિચળ મન, મનસા અચલે ન, અચલે ન, મનસા મન ચલિત ના થવું જોઈએ. ક્યારે? પ્રયાણ કાલે, મૃત્યુ સમયે મન ચલિત ના થવું જોઈએ. ક્યાં જોડાવવું જોઈએ? ભક્ત્યા યુક્તો યોગ બલેન, ભગવાનની ભક્તિમાં. યોગ બલેન શબ્દ બહુ મહત્વનો છે. યોગનું બળ જોઈએ. એમનમ ભક્ત્યા નહીં થાય. એમનમ છેલ્લે મન બરાબર અવિચળ નહીં રહી શકે જો એની અંદર યોગનું બળ નહીં હોય તો. અને યોગ બલેન શબ્દ શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે કે યોગ બલેન એટલે ભક્તિ યોગનું બળ હોવું જોઈએ, ત્યારે થશે. અને અહીંયા જે વાત થાય છે એકચ્યુઅલી આ શ્લોકમાં એ ષટચક્ર યોગનું બળની વાત કરે છે. ષટચક્ર યોગનું બળ હોવું જોઈએ ત્યારે આ વસ્તુ થશે. ભ્રુવો મધ્યે, ક્યાં? પ્રાણમાં આવિષ્ય ભ્રુવો મધ્યે. બરાબર. અને પછી ભગવાન આ લખે છે કે પુરુષમ ઉપેતિ દિવ્યમ. કોને યાદ કરવાના છે? પરમમ પુરુષમ ઉપેતિ દિવ્યમ. તો પરમ પુરુષ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. પરમ પુરુષ આગળ અર્જુન 10મા અધ્યાયમાં કહેશે ને, પરમ બ્રહ્મ પરમ ધામમ તમે છો. ભગવાન પોતે જાનાતિ પુરુષોત્તમ 15મા અધ્યાયમાં. તો પરમ પુરુષ એટલે ભગવાન શ્રી કૃષ્ણની વાત થઈ રહી છે અહીંયા. તો ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવાની વાત છે. તો આ શ્લોકની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઇવન કોઈ ષટચક્ર યોગની પ્રેક્ટિસ કરતું હોય તો મૃત્યુ સમય કોને યાદ કરવાના છે? એને ક્યાં ધ્યાન કરવાનું છે? પરમમ પુરુષમ, કૃષ્ણને યાદ કરવાના છે. અંતકાલે ભગવાનમાં સ્થિર થવું જોઈએ, ભક્તિમાં સ્થિર થવું જોઈએ. મતલબ ભક્તિ સિવાય ઉદ્ધાર નથી. હિમાલયની ગુફામાં જાઓ તો કૃષ્ણ સિવાય તમને ધામ આપી નહીં શકે કોઈ. કૃષ્ણ સિવાય કોઈ ધામ આપી શકે નહીં. ષટચક્ર યોગથી જાઓ કે વોટ એવર. તો આ એક પ્રકારના લોકો થયા જે ષટચક્ર યોગથી ભક્તિ કરીને ભગવાનના ધામે જાય છે. બરાબર. હવે એક બીજા પ્રકારના લોકો છે કે જે ઓમનો જપ કરે છે. બરાબર ને? ઓમ. હવે અહીંયા એની વાત છે. યદ અક્ષરમ વેદવિદો વદંતી. વેદવિદો એટલે વેદોનો જાણકાર. યદ અક્ષરમ, અક્ષરમ એટલે ઓમ. બરાબર. વદંતી એટલે એનું ઉચ્ચારણ કરે છે. બરાબર. અને જેવો વિતરાગા એટલે કે સંન્યાસ આશ્રમોના સંન્યાસીઓ. બરાબર. એ બ્રહ્મચર્ય ચરંતી, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. બરાબર. તો એ વ્યક્તિ અહીંયા ધીમે ધીમે આ પ્રક્રિયાને ભગવાન કહે છે, હું તને આગળ આ પ્રક્રિયાને સંક્ષેપમાં હવે વર્ણવું છું કે જે લોકો ઓમનું ઉચ્ચારણ કરે છે, સંન્યાસ આશ્રમમાં છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે અને એ પદ્ધતિ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, તો ભગવાન કે એ પદ્ધતિ હવે હું તને કહું છું. શ્રી પ્રભુપાદજી સમજાવે છે. એકચ્યુઅલી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ષટચક્ર યોગની સાધના વિશે વાત કરે છે. આમ જોઈએ તો આ સાધનાની 6થા અધ્યાયમાં વાત થઈ ગઈ છે. અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ ચર્ચા ત્યાં થઈ ગઈ છે. બરાબર. પણ ત્યાં એનું ગંતવ્યની વાત નહોતી આવી કે એ સાધના કરીને કોઈ મૃત્યુ થઈ જાય તો શું થાય. તો ગંતવ્ય આ અધ્યાયમાં છે એનું કે કોઈ અષ્ટાંગ યોગ દ્વારા, ષટચક્ર યોગ દ્વારા, પાતંજલિ યોગ સૂત્ર દ્વારા કોઈ જો ભગવાનને પામવાની કોશિશ કરે તો એ કેવી રીતના આગળ
વધી શકે છે. તો એમાં શું કરવું પડશે? તો ભગવાન અહીંયા કહે છે, જો આમ તો શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં આગલા ભાવાર્થમાં સમજાવે છે કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ બહુ ક્લિયરલી કહ્યું છે કે ભાઈ આ યુગની અંદર આ પ્રેક્ટિકલી પોસિબલ નથી. તમે પ્રાણને ઉપર લઈ જાઓ અને બરાબર પછી અહીંયા ભ્રુવાની વચ્ચે તમે ધારણ કરો. અને હવે આપણું મન 2 મિનિટ આપણી 7 માળામાં આપણું મન નથી લાગતું, 7 મિનિટની માળામાં મન નથી લાગતું. તો આપણા માટે પ્રેક્ટિકલી પોસિબલ જ નથી પ્રાણને ઉપર લઈ આવીને અહીંયા. બહુ વિરલા લોકો આ કરી શકે, પણ જન સામાન્ય માટે તો આ પ્રેક્ટિકલી પોસિબલ નથી. બરાબર. તો ભગવાનની પદ્ધતિ કહે છે, શું પદ્ધતિ? સર્વ દ્વારાણી સંયમ્ય, બધા જ દ્વારોમાં સંયમ હોવો જોઈએ. શરીરમાં કેટલા દ્વાર છે? 9 દ્વાર. 9 દ્વારની અંદર સંયમ હોવો જોઈએ. તો પેલા તો ઇન્દ્રિય ભોગના બધા દ્વાર બંધ કરી દેવા પડે. આંખથી સિરિયલ જોવાનું, મૂવી જોવાનું, રીલ્સ જોવાનું બંધ કરવું પડે, એટલે આંખનું સંયમ, માત્ર ભગવાનને જોવાના. કાનથી મૂવીના સોંગ, ફાલતુ બકવાસ સાંભળવું, પ્રજલ્પ બંધ કરવાનું, માત્ર ભગવાનની કથા, કીર્તન, જપ. બરાબર, આ કાનનું સંયમ. આમ કરીને 9 દ્વાર ઉપર જયારે સંયમ આવે તો એને કહેવાય પ્રત્યાહાર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. આને પ્રત્યાહાર કહેવાય. મતલબ વિષયોને એને એ બરાબર જે આપણી ઇન્દ્રિયો છે એને એના વિષયોમાંથી પાછી ખેંચી લેવી, એને કહેવાય પ્રત્યાહાર. 5 જ્ઞાનેન્દ્રિય છે તો એના 5 અલગ અલગ વિષયો પણ છે. જેમ કે આંખનો વિષય છે જોવું, તો એમાંથી પાછી લઈ આવીને ભગવાનમાં લગાડવું. આ પહેલી વસ્તુ કરવાની છે. કોને? યોગીઓએ. બીજું શું કરવાનું છે? મનોહૃદય નિરુદ્ધ ચ, મનને હૃદયની અંદર બરાબર નિરુદ્ધ એટલે કે પૂરી દેવાનું છે. મતલબ અંદર મનને હૃદયની અંદર લઈ જવાનું છે. અને હૃદયમાં કોણ બેઠા છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. ભગવાન કે હું બેઠો છું. તો ઇવન કોઈ આ યોગ સાધના કરે તો મનથી કોના દર્શન કરવાના છે? હૃદયમાં કૃષ્ણના. બરાબર. ત્યારે શું થશે? મૂર્ધની આધાય આત્માનઃ પ્રાણમ. પછી એને માથું મૂર્ધની બરાબર એને પ્રાણને ત્યાં લઈ જવાના છે ઉપરની સાઈડમાં. બરાબર. અને આસ્તિ તો યોગ ધારણમ. બરાબર, અહીંયા સ્થિર કરવાનું છે અને એ યોગની સ્થિતિ એને પ્રસ્થાપિત કરવાની છે. બ્રહ્મરંધ્ર સુધી એને પ્રાણને લઈ જવાના છે અને ત્યાંથી એને પ્રાણને છોડવાના છે. ભક્તિ શાસ્ત્રીમાં આપણે વધારે ડિટેલમાં આમાં જતા હોય છે કે કેમ એ લોકો આ વસ્તુ કરી શકે છે. બહુ ડિફિકલ્ટ હોય છે. પ્રાણને છેક ઉપર લઈ આવી અને બ્રહ્મરંધ્રમાં લઈ અને પછી અહીંથી બ્રહ્મરંધ્રમાંથી પ્રાણને છોડવાના. જો મૃત્યુ સમયે આપણા શરીરના 9 દ્વાર, 9 દ્વારમાંથી કયા દ્વારથી પ્રાણ નીકળે છે એના ઉપરથી વ્યક્તિની ગતિ નક્કી થઈ જાય. એના પ્રાણ આંખમાંથી નીકળ્યા, નાકમાંથી નીકળ્યા, મોઢામાંથી નીકળ્યા, ગુદા દ્વારમાંથી નીકળ્યા, મૂત્ર દ્વારથી નીકળ્યા કે બ્રહ્મરંધ્રમાંથી નીકળ્યા. આના ઉપરથી એ વ્યક્તિ ક્યાં ગયો એ ખબર પડે. પણ એ આપણને ના ખબર પડે. જે સંતો મહંતો હોય એ ડેડ બોડી જોઈને એને ખબર પડી જાય કે આના પ્રાણ ક્યાંથી નીકળ્યા છે. અને એને એ પણ ખબર પડી જાય કે હવે ઉપલીઓની નીચલીઓની સ્વર્ગમાં ક્યાં જશે, એને ખબર પડી જાય. આખું એક વિજ્ઞાન છે. બરાબર. તો આપણે એમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. આપણે ભક્તિ કરવાની છે. બ્રહ્મરંધ્ર સુધી પ્રાણને લઈ જવાનું એ કળિયુગની અંદર આ પ્રેક્ટિસ વ્યવહારુ નથી. એટલે ભગવાન હજી આગળ એ જ પદ્ધતિમાં આગળ કે છે ઓમ ઇતિ એક અક્ષરમ બ્રહ્મ. ઓમ ઇતિ એક અક્ષરમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ. ભાઈ ઓમનું જે ઉચ્ચારણ કરતા હોય, ઓમ એટલે બ્રહ્મ છે, ઓમ એટલે ભગવાન છે, ભગવાનનું શબ્દ સ્વરૂપ છે. બરાબર. તો એનું વ્યવહારન અને મામ અનુસ્મર. જો પછી ભગવાને ફરીથી શું કીધું કે ઓમનું તમે ઉચ્ચારણ કરો પણ તમને એ ખબર હોવી જોઈએ કે ઓમ એ મામ એટલે કે હું છું. તો જે લોકો ઇવન ઓમનું ઉચ્ચારણ કરતા હોય એને ખબર પડવી જોઈએ કે નહીં, ઓમ એ કૃષ્ણનું જ શબ્દ સ્વરૂપ છે. તો એ કૃષ્ણની ભક્તિ કરતો હોવો જોઈએ. ઓમ ઉચ્ચારણ કરતો હોય એ તો જ એ ભગવાનના ધામમાં જાય. બાકી જે વ્યક્તિ કૃષ્ણને ઓળખતો નથી ઓમનું ઉચ્ચારણ કરતો હોય તો એને ભગવત ધામ ના મળે ને. કારણ કે લખ્યું છે ઓમ ઇતિ એક અક્ષરમ બ્રહ્મ વ્યવહારન મામ અનુસ્મરન. મને યાદ કરવાનો છે ઓમનું સ્મરણ કરતા કરતા ય પ્રયાતિ ત્યજંત દેહમ. અને એ જયારે એનો દેહનો ત્યાગ કરશે ને સયાતિ પરમામ ગતિ, ત્યારે એને પરમામ ગતિ એટલે મારા ધામમાં દિવ્ય લોકની અંદર એન્ટ્રી મળશે. બરાબર. તો અત્યાર સુધી આ જે આપણે ચર્ચા કરી છે યોગી લોકો, બરાબર, જે ષટચક્ર યોગી, પછી ઓમ વાળા એટલે કે જ્ઞાની લોકો, બરાબર, અને તપસ્વી લોકો. તો આ બધા લોકો આ મુજબની પ્રેક્ટિસ બધા કરતા હોય છે. ષટચક્ર યોગ, ઓમકારનો જાપ, ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ, હૃદયમાં મનને સ્થિર કરવું. તો આ યોગી, જ્ઞાની,
તપસ્વી લોકો આ બધા આ પ્રેક્ટિસ કરતા હોય છે. ભક્તોએ આ બધી માથાકૂટમાં પડવાની જરૂર નથી. બરાબર. ભક્તોએ શું કરવાનું તો એની ચર્ચા આપણે આવતીકાલના સેશનમાં કરવાના છીએ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ હરે હરે.